મારો સબ્જેક્ટ છે વેલ્થ મેનેજમેન્ટ, સાયકોલોજી ઓફ વેલ્થ એન્ડ લેગસી પ્લાનિંગ. તો એમાં આપણે આજે ડિટેલમાં ડિસ્કશન કરશું. હું સૌથી પહેલે હું એક્ઝામ્પલ આપવાનું પસંદ કરીશ. એક વખત એક શિપ બગડી ગઈ. ઘણા બધા એન્જિનિયર્સને બોલાવ્યા, પણ કોઈ એન્જિનિયર્સ છે એનું નિદાન ન કરી શક્યું કે આમાં શું ખોટ છે. પછી એક સુપર એન્જિનિયર હતા, એને બોલાવ્યા. એ આવ્યા, શિપનું સર્વે કર્યું, 10-15 મિનિટ રહી અને એક જગ્યાએ જઈને એક ખીલો ઠોક્યો અને શિપ સ્ટાર્ટ થઈ ગઈ. પછી એણે બિલ મોકલાવ્યું 2 લાખ રૂપિયાનું. એટલે ઓનર્સને થયું કે તમારું 1 કલાકનું કામ હતું, તમે એન્જિનિયર છો તો 10,000 રૂપિયા જસ્ટિફાઈડ થાય છે, પણ તમે 2 લાખ કેમ ચાર્જ કર્યા? તો કે 10,000 જે રૂપિયા હતા એ ખીલો ઠોકવાના હતા અને 1,90,000 છે એ ક્યાં ખીલો ઠોકવો એના હતા. તો આપણે પણ વેલ્થમાં ઘણું બધું ગૂગલ્સમાં જોઈએ છીએ. ગૂગલ્સમાં ઘણી બધી ફેસિલિટીઝ અવેલેબલ છે, પણ એ બધી ફેસિલિટી છે ને આ 10,000 જેવી છે. આપણે આજે એ શીખવાનું છે કે ક્યાં ખીલો ઠોકવાનો. વેલ્થમાં કેવી રીતે પૈસા બનાવવા, ક્યાં બનાવવા, ગૂગલમાં ઘણા બધા રસ્તા છે, પણ કેવી રીતે બનાવવા, એનો કેવી રીતે ઉપયોગ કરવો એ મહત્ત્વનું છે. આપણા જે પ્રાચીન યુગના જે બધા સાધુઓ હતા કે જે પ્રાચીન યુગના સંતો હતા, એમણે ખૂબ જ ઇન્વેસ્ટ કરીને શોધ્યું કે કેવી રીતે માણસની સાયકોલોજી શું છે, માણસ કેવી રીતે સુખી રીતે જીવન જીવી શકે. એણે ઘણા બધા પ્રયાસો કરીને શોધ્યું. એના પછી અમુક એ લોકોએ સમરી કાઢી. એવી જ રીતે જેમ હું એક્સપિરિયન્સ કરતો ગયો અને જે બધા બુક્સ રીડ કરતો ગયો, ઇન્ટરનેશનલ બુક્સ છે, અમુક જે ઇન્ટરનેશનલ સારા જે ફાઇનાન્સના લેક્ચરર્સ છે, એમના બધા સ્પીચ એમની સાંભળી, એમના લેક્ચર્સ સાંભળ્યા, એમની બુક્સ વાંચી, પછી સર્ટન થિયરી છે એ મારા મગજમાં આવી, જે આજે હું તમારા સાથે શેર કરવા માગું છું. હવે મારી સ્લાઇડ છે ઓલમોસ્ટ 50 સ્લાઇડ હશે, પણ જો આ પ્રોગ્રામ સક્સેસ તો કહેવાશે કે જો 25 સ્લાઇડ સુધી જ આપણે કન્ટિન્યુ કરી શકીએ. આપણે 1.5 કલાક કન્ટિન્યુ કરવાનું છે. આપણે બધાએ ઇન્ટરેક્ટિવ થવાનું છે, બધાએ એકબીજાનો એક્સપિરિયન્સ શેર કરવાનો છે. જો 25 સ્લાઇડ સુધી જ હું પહોંચું તો સમજી લેવાનું કે આ પ્રોગ્રામ સક્સેસ છે, કેમ કે બાકીની 25 સ્લાઇડ, જો 25 સ્લાઇડ તમને સમજાઈ જશે તો બાકીની 25 સ્લાઇડ છે એ ટેકનિકલ છે. એ તો બધું ગૂગલમાં છે. આપણે ટેકનિકલ કોઈ વસ્તુની ચર્ચા કરવાની નથી. આપણે કન્સેપ્ચ્યુઅલ લેવલ ઉપર જ ચર્ચા કરવાની છે. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પહેલે આપણે ઇન્ડિયામાં છીએ તો આપણા પાસે બેઝિક નોલેજ ઇન્ડિયાનું હોવું જોઈએ કે ઇન્ડિયા ક્યાં છે અને ફ્યુચરમાં જે ડેવલપ કન્ટ્રીઓ છે એ ક્યાં જઈ રહ્યા છે અને ડેવલપ કન્ટ્રીઓનું ટ્રેન્ડ શું છે, ડેવલપ કંપનીઓની સાયકોલોજી શું છે અને આપણે એ સાયકોલોજી કેવી રીતે ફોલો કરી રહ્યા છીએ. તો આપણે 10 થી 15 મિનિટ એના વિશે ચર્ચા કરશું. વચ્ચે ક્યારે પણ કોઈ પણ ક્વેશ્ચન પૂછે તો મોસ્ટ વેલકમ. અને આપણે સેશન છે એ ઇન્ટરેક્ટિવ કરવાનું, બધાએ પોતાના એક્સપિરિયન્સ શેર કરવાના છે, બિકોઝ હું આવા એક્સપિરિયન્સ ઉપરથી જ લર્ન કરું છું. આ કોમન છે કે ઇન્ડિયાની ઇકોનોમી અત્યારે 6.7% ઉપર ગ્રો થઈ રહી છે, જ્યારે વર્લ્ડની ઇકોનોમી 2.7% ઉપર ગ્રો થઈ રહી છે. યુએસની ઇકોનોમી 1%, યુરો એટલે યુરોપિયન કન્ટ્રીઝની 0.5% અને ચાઇનાની 3.2% ઉપર. આ એક ડેટા છે, જે ડેટા ઉપરથી સમરી એમ છે કે ઇન્ડિયન ઇકોનોમી છે એ ગ્રોવિંગ વેરી ફાસ્ટ. કદાચ નાના અમુક કન્ટ્રીઝ છે કે જે ઇન્ડિયાથી બી ફાસ્ટ ગ્રો થાય છે, લાઇક સેનેગલ, તો મને ખબર છે 9%થી બી વધારે પર્સન્ટથી એની ઇકોનોમી ગ્રો થઈ છે, પણ એ લોકોની સાઇઝ એટલી બધી નથી કે જેથી આપણે કમ્પેરિઝનમાં લઈ શકીએ. ટોપ જે 6 to 7 ઇકોનોમી છે એની આપણે કમ્પેરિઝન લઈએ. નેક્સ્ટ. હવે બીજું મેં ઓબ્ઝર્વ કર્યું છે જે લાસ્ટ 2 યર્સમાં કે કોવિડ પછી 1-2 વર્ષ રહીને કે હમણાં લેટેસ્ટ કેપેક્સ સ્ટાર્ટ થઈ ગયા છે. જ્યારે અમે કોર્પોરેટ્સમાં બધે ઓડિટ કરવા જતા હોઈએ ત્યારે જોઈએ કે કેપેક્સ સ્ટાર્ટ થઈ ગયા. કેપેક્સ સ્ટાર્ટ થઈ ગયા દેટ મીન્સ વોટ, કે આજે કોઈ કંપની હોય 2-3 હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ હોય અને એનો પ્લાન્ટ એક્સપાન્ડ કરતી હોય. લગભગ 17થી કરી અને 22 સુધી બધું સ્ટોપ હતું. જ્યારે અત્યારે છે ને કેપેક્સ સ્ટાર્ટ થઈ ગયા છે. દેટ મીન્સ કે મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીમાં મૂવમેન્ટ થઈ રહ્યું છે લાસ્ટ 2 યર્સથી. અને આ સ્ટેટિસ્ટિક બી છે ને પ્રેક્ટિકલ લાઈફમાં અમે જ્યારે જઈએ છીએ ત્યારે ફીલ પણ કરીએ છીએ. એના આ સ્ટેટિસ્ટિક છે કે સ્ટેટિસ્ટિકમાં મેન્યુફેક્ચરિંગ જીડીપી, લાઇક જીડીપી, તો જીડીપી ઘણા બધા ફેક્ટરથી હોય, સર્વિસ સેક્ટરથી હોય, મેન્યુફેક્ચરિંગ સેક્ટરથી હોય, અલગ સેક્ટરથી જીડીપી આવતો હોય. તેમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરના પર્સન્ટેજ કેટલા છે? તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરના પર્સન્ટેજ 13માંથી 16.27 થયા છે. ખાલી આ સ્લાઇડનો પર્પઝ એ છે
કે મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી ગ્રેજ્યુઅલી ગ્રો થઈ રહી છે ઇન્ડિયામાં. નેક્સ્ટ, હવે મુકેશ અંબાણી એમ કહે છે કે 2047માં આપણી ઇકોનોમી 40 ટ્રિલિયન થશે. અત્યારે કેટલી છે આપણી ઇકોનોમી? કોઈ કહેશે કેટલી હશે આપણી ઇકોનોમી અત્યારે? યસ, 4 ટ્રિલિયન. ઇટ્સ અબાઉટ ટુ 4 ટ્રિલિયન. એટલે 4 ટ્રિલિયન થઈ નથી, પણ હમણાં થઈ જશે હવે. એટલે 3.75 3.8 ટ્રિલિયનની આસપાસ છે. એટલે 4 ટ્રિલિયન આપણી ઇકોનોમી થઈ જશે. કોઈ કહેશે અત્યારે યુએસની ઇકોનોમી કેટલા ટ્રિલિયન હશે? આ તો જસ્ટ કમ્પેરિઝન, કે આપણે ખ્યાલ આવે કે વેર વી આર. આપણે યુકેની કમ્પેરિઝનમાં ક્યાં છીએ, યુએસની કમ્પેરિઝનમાં ક્યાં છીએ. યુએસની ઇકોનોમી કેટલી હશે કોઈ કહી શકશે? 29 પોઈન્ટ સમથિંગ. આપણી 4 અને 29. દેટ મીન્સ કે યુએસ છે એ ઇકોનોમિકલી આપણાથી 8 ટાઈમ્સ લાર્જર છે. નેક્સ્ટ, અને આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે 40 ટ્રિલિયન થશે. હવે જે આ સ્લાઇડ છે એમાં હું કન્સેપ્ચ્યુઅલી જે ટ્રેન્ડ છે એ હું તમને હાઇલાઇટ કરું છું. લાઇક જીડીપી ગ્રોથ, ગ્લોબલ માર્કેટનો 2.3 આપણે જોયું, 2.3ની આસપાસ, આપણો 6.7. શેર ઓફ ફાઇનાન્શિયલ વેલ્થ, આ એક ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે. વેલ્થ એટલે શું? વેલ્થ એટલે ગોલ્ડ, રિયલ એસ્ટેટ, આ બધા વેલ્થમાં આવે, રાઈટ. અને ફાઇનાન્શિયલ એસેટ, ફાઇનાન્શિયલ એસેટ્સ એટલે શું? ફિક્સ ડિપોઝિટ છે, મ્યુચ્યુઅલ ફંડ્સ છે, ઇક્વિટી છે, આ બધી ફાઇનાન્શિયલ વેલ્થ આવે. ફાઇનાન્શિયલ વેલ્થનો ઇન્ડિયામાં શેર 25% છે ઓનલી, જ્યારે ગ્લોબલી કેટલો છે? 70. ટોટલ ઇન્ડિયાની વેલ્થ આપણે કાઉન્ટ કરીએ, ધારો કે ઇન્ડિવિજ્યુઅલ્સ છે, બધા ઇન્ડિવિજ્યુઅલ્સની વેલ્થ કાઉન્ટ કરીએ, જે સ્ટેટિસ્ટિક જે સર્વે થયા હોય એના ઉપરથી જે ડેટા આવે છે એની ટોટલ વેલ્થ આપણી ઇન્ડિવિજ્યુઅલ પર્સનની કાઉન્ટ કરીએ, તેમાં ફાઇનાન્શિયલ વેલ્થનો હિસ્સો છે એ 25% છે, જ્યારે વર્લ્ડમાં કેટલો છે? એ 70% છે. ધેટ મીન્સ કે ટ્રેન્ડ આ બાજુ વધી રહ્યો છે. અને એ વિટનેસ હું તમને કહું કે કન્સેપ્ચ્યુઅલી છે ને 15 વર્ષ પહેલાં, 20 વર્ષ પહેલાં ઇન્ડિયામાં એન્ટરપ્રિન્યોર્સ વધારે હતા. લાઈક સેલ્ફ એમ્પ્લોયડ પર્સન, લાઈક હું બિઝનેસ કરું છું, નાનો એવો બિઝનેસ કરું છું. હવે એન્ટરપ્રિન્યોર્સની સંખ્યા ઘટતી જાય છે. આજે જોબ કરવાવાળા વધે છે. આપણે બધા હાયર મિડલ ક્લાસ છીએ મોરઓરલેસ. આપણા બધાના છોકરાઓ છે એમાં બાય ડિફોલ્ટ મોસ્ટ ઓફ કેસીસમાં કોઈ આપણને જોઈન્ટ નહીં કરે. એ લોકો પ્રિફર કરશે કે આપણે સારી કંપનીમાં જોબ કરવી છે. જો સારી કંપનીમાં જોબ કરશે તો એ લોકો મૂવ થતા હશે, 2-4 વર્ષે મૂવ થતા હશે. તો એ લોકો માટે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ છે એ ઇરેલેવન્ટ થઈ જશે, સિવાય કે એમનું પોતાનું ઘર હોય એના સિવાય. ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ એ લોકો નહીં વિચારે. બીજું, બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ નહીં થાય, નીલ, કેમ કે એનું બિઝનેસ છે નહીં. તો આજે જે કાંઈ બી એનું સેવિંગ હશે એ શેમાં જશે? ફાઇનાન્શિયલ વેલ્થમાં જશે. અને આ ટ્રેન્ડ છે એ નજીકમાં આવવાનો છે. ફાઇનાન્શિયલ વેલ્થનું ઇમ્પોર્ટન્સ વધવાનું છે, કેમ કે તમારી પાસે ઓપ્શન જ નથી. આજે તમે 3 લાખ 4 લાખના પેકેજમાં છો, તમે શું કરવાના? તમે બિઝનેસ કંઈ કરવાના છો? નથી, પોસિબલ નથી. તો શું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવાના? તમારી નીડ પ્રમાણે રિયલ એસ્ટેટમાં કરશો, પછી ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરશો? તો આ હું એક જસ્ટ ટ્રેન્ડ છે એ બતાવું છું. પ્રોફેશનલી મેનેજ ફાઇનાન્શિયલ વેલ્થ, આજે ગ્લોબલી 75% વેલ્થ છે એ પ્રોફેશનલી મેનેજ થાય છે. પ્રોફેશનલી મેનેજ થાય છે ધેટ મીન્સ શું? કે મારા પાસે 20 કરોડ રૂપિયા છે, 20 કરોડ રૂપિયા છે, હું ડૉક્ટર છું, હું એક્સપર્ટ છું, મારા ફિલ્ડમાં એક્સપર્ટ છું, વર્લ્ડમાં લીડર છું, એક્સપર્ટ છું, પણ મને ફાઇનાન્સનું નોલેજ નથી. હું એક્સેપ્ટ કરું છું કે આઈ એમ એક્સપર્ટ ઇન માય પર્ટિક્યુલર ફિલ્ડ, પણ વેલ્થમાં મારું નોલેજ નથી. તો લેટ ઇટ બી થ્રુ ધ એક્સપર્ટ ઓફ દેટ પર્ટિક્યુલર એરિયા. તો એ વેલ્થ મેનેજમેન્ટ ફર્મ્સ છે એ અમુક પર્સન્ટેજ ચાર્જ કરીને એ લોકો ચાર્જ કરતા હોય છે, અને એમાં એ લોકો પ્રોફેશનલી મેનેજ કરી આપે તમારી રિક્વાયરમેન્ટ શું છે કે આ રીતે. હવે એ કન્સેપ્ટ છે એ લાર્જ સિટીમાં ડેવલપ થઈ ગયો છે, મેટ્રો સિટીઝમાં ગ્રેજ્યુઅલી ડેવલપ થઈ રહ્યો છે, અને ગ્રેજ્યુઅલી આ બધી વસ્તુ અહીંયા આવવાની છે. એનું રીઝન છે કે ફોરેનમાં 75% વેલ્થ છે એ પ્રોફેશનલી મેનેજ થાય છે. લાઈક કોઈ એક બી એમ્પ્લોયી હશે કે જેનો પગાર છે એ 7-8 લાખ રૂપિયા હશે ને એ સેવ કરતો હશે, તો એનું ઇન્વેસ્ટમેન્ટ છે ને એ પોતે ડિસિઝન નહીં લેતો હોય, એના ઇન્વેસ્ટમેન્ટનું ડિસિઝન જે તે ફિલ્ડના એક્સપર્ટ લેતા હશે. તો આ જસ્ટ હું તમને બાય એન્ડ લાર્જ એક ટ્રેન્ડ બતાવું છું. હા, હવે આપણી ઇન્ડિયામાં પોઝિશન શું છે? તો ઇન્ડિયામાં વેલ્થ મેનેજમેન્ટ કંપનીઝનું જે માર્કેટ કેપિટલાઇઝેશન છે એ 0.7 ટ્રિલિયન, એટલે કે ઇન્ડિયન રૂપીસમાં 70,000 કરોડ જે વેલ્થ મેનેજમેન્ટ
કરે છે એવી કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન 70,000 કરોડ. વેલ્થ મેનેજમેન્ટ કરે છે એવી કંપની કઈ? કોઈને ખ્યાલ છે? લાઈક નોવામાં વેલ્થ, એડલવાઇઝમાંથી છૂટી પડી નોવામાં વેલ્થ, કે એનું કામ જ એ છે કે વેલ્થ મેનેજમેન્ટનું જ કરે. એવી રીતે ICICIનું એક ડિવિઝન છે, વેલ્થ મેનેજમેન્ટ ડિવિઝન. તો આવી બધી કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન કેટલું છે? 70,000 કરોડ. અને ઇન્ડિયામાં જે કંપનીઓ જે કંપનીઓ લીઝિંગ, ફાઇનાન્સ એવી એક્ટિવિટી સાથે સંકળાયેલી છે, બેન્કિંગ એક્ટિવિટી સાથે, એ લોકોનું માર્કેટ કેપિટલાઇઝેશન કેટલું છે? 78 ટ્રિલિયન. દેટ મીન્સ કે મોર દેન 100 ટાઈમ્સ. દેટ મીન્સ કે ફાઇનાન્સ ફિલ્ડમાં ઘણી બધી કંપનીઓ છે, પણ પ્રોફેશનલી વેલ્થ મેનેજમેન્ટ ફિલ્ડમાં હજી કંપનીઓ નથી આવી. ખાલી 5 થી 6 જ કંપનીઓ છે. નોવામાં વેલ્થ છે, ICICI સિક્યુરિટીનું ડિવિઝન છે, કોટકનું વેલ્થ મેનેજમેન્ટ ડિવિઝન છે, પણ એ લોકો બહુ સ્મોલ સ્કેલ ઉપર છે. એમના AUM છે 5,000, 10,000, 7,000, 25,000 કરોડ એટલા જ છે. નંબર ઓફ કંપનીઝ હાર્ડલી મોર દેન 5 પ્રોફેશનલી મેનેજ કંપની કે વેલ્થ મેનેજમેન્ટ કરતી હોય. અને ફાઇનાન્શિયલ સર્વિસીસમાં મોર દેન 500 કંપનીઝ, ઇન્ક્લુડિંગ બેંક અને NBFC બધી થઈને. નેક્સ્ટ. હવે આ એક ડેટા છે કે આપણો ઇન્ડિયનમાં HNI કેટલા છે. HNIની ડેફિનેશન શું છે? HNI એટલે હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ. તો જેનું 5 મિલિયનથી વધારે હોય, 5 મિલિયન એટલે એપ્રોક્સિમેટલી ઇન્ડિયન રૂપીસમાં 40 કરોડ તમે કાઉન્ટ કરો. 40 કરોડ જેના પર્સનલ વેલ્થ હોય. એટલે ધારો કે ફેમિલીમાં મારી વાઈફનું બધું થઈને તો એ કાઉન્ટ નહીં થાય એમાં, ઇન્ડિવિજ્યુઅલ પર્સન. ધારો કે 4 મારા ફેમિલીમાં હોય ને તો બધાની 30 હોય તો એ HNIમાં નહીં કાઉન્ટ થાય, બધા એની નીચી કેટેગરીમાં થશે. તો એવા HNIની સંખ્યા કેટલી છે અને 5 વર્ષ રહીને કેટલી થવાની? ધેટ મીન્સ કે આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે HNIનો ગ્રોથ છે એ 15% થવાનો છે. 5 વર્ષ રહીને એવા લોકો ડબલ થવાના છે. એવી જ રીતે 1 થી 5 મિલિયન એટલે 8 કરોડની આસપાસ. 8 કરોડ જેની વેલ્થ હોય એવા કેટલા જણા છે? તો 180,000 એટલે 1,80,000. 1,80,000 એવા છે કે જેની વેલ્થ છે એ 8 કરોડથી ઉપર છે. ઇન્ડિયામાં એટલા જ છે. આ હું બુક્સની વાત કરું છું, રાઈટ? તો આ જે સ્ટેટિસ્ટિક છે એ ઓથેન્ટિકેટ છે. મોતીલાલ ઓસવાલે બી ડિક્લેર કરેલા છે, કાર્વે બી ડિક્લેર કરેલા છે અને મેં ક્રોસ બી કરેલા છે. અને હું 4 વર્ષથી ઓબ્ઝર્વ કરું છું કે HNIની સંખ્યા છે એ વધતી જાય છે. એનું રીઝન છે કે લોકો ટ્રાન્સપરન્સી ઉપર જતા હોય. પહેલે બી લોકો કમાતા હતા પણ એ લોકો ટ્રાન્સપરન્સી ઉપર નહોતા જતા, ડિક્લેર નહોતા કરતા. જ્યારે હવે ટ્રાન્સપરન્સી લેવલ છે એ ડે બાય ડે વધતું જાય છે, એટલે HNIની સંખ્યા છે એ ડે બાય ડે વધતી જાય છે. નેક્સ્ટ. હવે આપણે ગ્લોબલ કમ્પેરિઝન કરીએ કે મ્યુચ્યુઅલ ફંડનું AUM કેટલું વધ્યું? તો 21% વધ્યું. છેલ્લા 10 વર્ષમાં કમ્પાઉન્ડિંગ 21%. અત્યારે કેટલું છે? 67 લાખ કરોડ. ટોટલ મ્યુચ્યુઅલ ફંડનું AUM છે 67 લાખ કરોડ. જે 10 વર્ષ પહેલાં હતું એનાથી કમ્પાઉન્ડિંગ 21% પ્રમાણે વધ્યું છે. જ્યારે AUM પ્રીમિયમ ટુ GDP, હા, એટલે AUM આપણું છે GDPના કેટલા પર્સન્ટેજ છે? આપણું GDP છે 4 ટ્રિલિયન, AUM છે કેટલું? 67 લાખ. 4 ટ્રિલિયન અને 67 લાખ એટલે તમે જોશો તો 16% થશે. આ એબાઉટ તમે કાઉન્ટ કરશો, કેમ કે ટ્રિલિયન એટલે ઘણા મીંડા છે પણ તમે એ કાઉન્ટ કરી જોજો. એબાઉટ 60%. આપણા GDPથી 16% AUM છે આપણું મ્યુચ્યુઅલ ફંડનું. જ્યારે યુએસનું અને ગ્લોબલી કેટલું છે? 116%. એટલે 29 ટ્રિલિયનની ઇકોનોમી છે USAની અને એબાઉટ 32 ટ્રિલિયન છે એ મ્યુચ્યુઅલ ફંડનું AUM છે. AIF એટલે એવો કન્સેપ્ટ છે કે જે મ્યુચ્યુઅલ ફંડ છે જેમાં મિનિમમ 1 કરોડનું તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, ABCB રજિસ્ટર્ડ હોય. તો એનો ગ્રોથ 68% છે. બિકોઝ પહેલે કાંઈ હતું જ નહીં, હવે એ સ્ટાર્ટ થયું છે. લાઈક AIF એટલે શું છે કે સર્ટન કેટેગરીના હોય. લાઈક તમે સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ્સ છે, એ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો 1 કરોડનું. આજે સિલિકોન વેલી મેં સ્ટડી કર્યું. સિલિકોન વેલી કેવી રીતે આખી ડેવલપ થઈ? બિકોઝ ઓફ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટથી જ થઈ. કેમ કે લોકોએ ફાઇનાન્સ કર્યું. આજે 10 જણાએ ફાઇનાન્સ કર્યું કે ચાલો 100 કરોડનું તારા પાસે પ્લાન છે, 100 કરોડનું ફાઇનાન્સ કરું છું. ખબર છે કે પ્રોબેબિલિટી છે 80% ફેલ જશે, પણ 2 પ્રોજેક્ટ સક્સેસ જશે તો એ 100 કરોડના 1,500-2,000 કરોડ થશે. તો આ આખી ઇકોસિસ્ટમ ડેવલપ થઈ અને એમાંથી સિલિકોન વેલી ઊભું થયું. આપણી કંપનીઓ શા માટે R&Dમાં આગળ નથી? બિકોઝ આપણી ઇકોસિસ્ટમ R&D માટે એટલી ડેવલપ નથી થઈ.
જ્યારે ત્યાં ઇકોસિસ્ટમ આખી ડેવલપ થયેલી છે કે લોકો R&D માટે ફાઇનાન્સ કરે છે ને સમજે છે કે ફેલર રેશિયો વધારે આવશે પણ સક્સેસ આવશે તો મેનીફોલ્ડ થશે. તો આ બધી ઇકોસિસ્ટમ છે ને ગ્રેજ્યુઅલી ધીમે 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 એક સિનર્જીમાં થવા તરફ જઈ રહી છે. એટલે એને કારણે AEFનું AUM છે 68% વધ્યું, પણ 68% એ ખાલી નંબર છે, કેમ કે સ્મોલ પોર્શનમાંથી 68% થયું છે. હજી બી આપણો પોર્શન છે એ તો 1% જ છે. આપણું ટોટલ GDP જે છે એનું 1% જ AUM છે. પણ મારો ઓબ્જેક્ટ એ છે કે એ ગ્રેજ્યુઅલી વધશે. જો આખી ઇકોસિસ્ટમ ડેવલપ થશે ને, R&Dની અને પર્સનલ ફાઇનાન્સની ઇકોસિસ્ટમ ડેવલપ થશે તો આ કોન્સેપ્ટ છે એ હજી વધવાનું છે ફ્યુચરમાં. એવી જ રીતે વર્લ્ડમાં કેટલું છે? 13%. ઇન્સ્યોરન્સનું AUM આપણું છે 14%, GDPના 14%. આપણી GDP છે એના 14% ઇન્સ્યોરન્સ કંપની પાસે પૈસો છે. ઇન્સ્યોરન્સ કંપની પાસે પૈસો છે એ ક્યાંક ઇન્વેસ્ટ કરે છે. હવે એ આપણું છે એ 3% છે. આપણું પ્રીમિયમ છે એ GDPના 3%, જેટલું GDP છે એનું 3% પ્રીમિયમ યરલી આપણે ઇન્સ્યોરન્સમાં પેઇડ કરીએ છીએ. જ્યારે વર્લ્ડમાં કેટલું છે? 11%. દેટ મીન્સ કે આ બધા એરિયા છે જે આપણે વર્લ્ડના ટ્રેન્ડ ફોલો કરીએ તો હજી આમાં ઘણો બધો ગ્રોથ છે અને એકચ્યુઅલી લાસ્ટ 2 યર્સથી એ તરફ આપણે જઈ રહ્યા છીએ. નેક્સ્ટ. હવે આપણે થોડાક સ્ટેટિસ્ટિક આના લઈએ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીના. મેં તમને કીધું એમ 19માં 24 લાખ કરોડ હતું આપણું AUM મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનું, અને આ 66. દેટ મીન્સ કે 22%નો ગ્રોથ છે 5 વર્ષમાં કમ્પાઉન્ડિંગ, રાઈટ. એમાં SIP AUM 13 લાખ કરોડ છે અને 25,000 કરોડની SIP છે. તો આ તો લગભગ બધા મ્યુચ્યુઅલ ફંડમાં જે હશે બધાને ખબર હશે કે એવરી મંથ 25,000 કરોડ છે એ SIPના ફોર્મમાં આવે છે અને એ માર્કેટમાં આવે છે. નેક્સ્ટ. હા, હવે આ જરા કમ્પેરિઝન જોઈએ. આપણે બધું આ કહીએ છીએ કે આટલું બધું હાઈ છે, આટલું બધું હાઈ છે. હવે કમ્પેરિઝન કરીએ વર્લ્ડ સાથે. યુનાઇટેડ સ્ટેટ્સનો ગ્રોથ 10.94 છે, આપણો 16 છે. પણ આપણે ફિગર જોવો એને. મેં આ ફિગર જૂન 23ના લીધા છે 44 લાખ, કેમ કે કમ્પેરેબલ જૂન 23 સિવાય બીજા વર્લ્ડના ફિગર નહોતા મારા પાસે. જે ફિગર અત્યારે 66 લાખ છે, આજની તારીખમાં 66 લાખ છે, પણ મેં 44થી કમ્પેરિઝન કરી છે. પણ યુનાઇટેડ સ્ટેટના જુઓ 2836, એટલે ઓલમોસ્ટ આપણાથી 50-60 ટાઈમ્સ છે એનું AUM. હવે આ ફિગર્સને બી તમે એની ઇકોનોમી 23 ટ્રિલિયન અને એને 116% પ્રમાણે કરશો તો મોરલેસ ટેલી થશે. નેક્સ્ટ. હા, હવે આપણે બસ આ એક બેકગ્રાઉન્ડ ચેક હતો. હવે આપણે જે ડિસ્કશન કરવાનું છે એ સાયકોલોજી ઉપર ડિસ્કશન કરવાનું છે. આપણે એ નક્કી કરવાનું છે કે આપણે કયા ડાયરેક્શનમાં જવાનું છે. આ ઇન્ડિયાનો એક બેકગ્રાઉન્ડ ચેક મેં આપ્યો હતો. હવે નક્કી કરવાનું આપણે પર્સનલી કઈ રીતે આપણી વેલ્થને મેનેજ કરવાની છે, અને એનામાં મને તમારા બધાના ઇનપુટ જોશે. નેક્સ્ટ. મેં ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ જોયું કે 5 વસ્તુ ઇમ્પોર્ટન્સ છે કે જેને તમે ઇગ્નોર ના કરી શકો. એ થ્રુ આઉટ ધ લાઈફ તમારી ઓના સાથે સંકળાયેલી હોય. આફ્ટર ઓલ આપણે ટેવાયેલા છીએ કે દરેક વસ્તુને છે ને મોનેટરી. આપણું છે ને ઇન્ડિયનના લોકોનું મેથેમેટિક્સ બહુ પાવરફુલ છે. આપણા DNAમાં દરેક વસ્તુ આપણે ફિગર સાથે સાંકળવા માટે ટેવાયેલા છીએ. જે આપણી ખૂબી છે એ જ આપણી ખામીમાં કન્વર્ટ થાય છે ઘણી વખત. હું તમને સમજાવીશ કેવી રીતે. આપણે ઓલવેઝ દરેક વસ્તુને સ્ટેટિસ્ટિકલ ફોર્મમાં જોઈએ છીએ, પણ મની તમે એન્શિયન્ટ જૂના પુરાણમાં જોશો તો પૌરાણિક યુગથી બી મની શું હતું? એક્સચેન્જર તરીકે હતું. લાઈક બાર્ટર સિસ્ટમ હતી પહેલે, કે તમે એક વસ્તુ આપતા હતા, બીજી વસ્તુ લેતા હતા. દેટ મીન્સ વોટ? દેટ મીન્સ કે સોશિયલ માધ્યમ છે એક મની. એટલે મનીને ખાલી તમે પૈસા અને ન્યુમેરિકલ ફોર્મમાં જોશો તો એ નહીં ચાલે. એ સોશિયલ ઇકોનોમિક પેરામીટર છે, એ એંગલથી તમારે કન્ટિન્યુઅસ ઇવેલ્યુએટ કરવું પડશે. હવે સોશિયલ ઇકોનોમિક પેરામીટર કયા છે કે જે આપણે ઇગ્નોર કરીએ છીએ અથવા તો ઓછું કરીએ છીએ અથવા તો સાવ ઇગ્નોર કરીએ છીએ? તો સોશિયલ ઇકોનોમિક પેરામીટર્સ અને ન્યુમેરિક પેરામીટર્સ એ બધાના કોમ્બિનેશન્સ પછી મને એમ લાગે છે કે આ 5 વસ્તુ છે કે જે થ્રુ આઉટ બધાની લાઈફમાં સંકળાયેલી હોય છે, જેનું ઇમ્પોર્ટન્સ આપણે આપવું જોઈએ. નંબર 1, ઇમ્પેક્ટ ઓફ બ્લેક મની વર્સિસ વ્હાઇટ મની.
આ એક પિક્ચર છે ને ઘણું બધું કહી જાય છે. આ એક પિક્ચરમાં તમે જોશો તો અહીંયા એક બ્લેક મની એટલે બલૂન છે એક. આ એક સરફેસ છે. તમારે સરફેસથી નીચે બલૂન રાખીને જવાનું છે. તમારું બ્લેક મની છુપાવતા છુપાવતા તમારે જવાનું છે. બ્લેક મનીનું વજન છે તો તમારી નાવ હાલક ડોલક થશે. આગળ અહીંયા કને પોસિબલ છે કે જીએસટીવાળા ઊભા હશે, ઇન્કમટેક્સવાળા ઊભા હશે, ઈડીવાળા ઊભા હશે. બધાથી તમારે બચીને ચાલવાનું છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એ બધું કરવા જશો તો તમે એ જ કરતા રહેશો. જે આ વ્યક્તિનું વિઝન છે એ વિઝન તો તમે કોઈ દિવસે ડેવલપ નહીં કરી શકો. જેમ આ વ્યક્તિ છે કે જેના પાસે બ્લેક કાંઈ નથી તો એ આરામથી એની નાવ છે એ સ્મૂથલી ચાલે છે, પણ એ વિઝન છે, વિઝનથી જોઈ શકે છે, ચારે બાજુ જોઈ શકે છે કે ક્યાં કેટલી ઓપોર્ચ્યુનિટી છે. પણ તમારા પાસે બ્લેક મની હશે તો તમને ટાઈમ જ નહીં મળે કે તમે વિઝનરી થાઓ, બિકોઝ તમે આ બધી વસ્તુમાંથી જ ઊંચા નહીં આવો. અને મેં મોટા ભાગના કેસીસમાં જોયું છે કે લોકો થિયોરિટિકલી જ સમજે છે, પ્રેક્ટિકલી આને ઇમ્પ્લિમેન્ટ નથી કરતા. બ્લેક મની ત્યાં સુધી ઇમ્પોર્ટન્ટ છે કે જ્યાં સુધી તમારી બેઝિક નીડ છે એ પૂરી ના થાય. લાઈક તમારું ઘર આવી જાય, તમારી હોબીસ આવી જાય, બરાબર, તમારા બેઝિક જે એક્સપેન્સીસ હોય મેરેજના, એજ્યુકેશન્સના, એ નીકળી જાય. ટુ ધેટ એક્સટેન્ટ કદાચ તમે પ્લાનિંગ કરો, કદાચ, then it is justified. પણ મોટાભાગના કેસીસમાં આ સ્ટેજ પતી ગયા પછી પણ લોકોની સાયકોલોજી ચેન્જ નથી થતી અને એમને ખબર નથી પડતી કે આની જેમ આમને આમ આમાં જ ફર્યા કરે છે. આ એક ફેક્ટ છે. 90% કેસીસમાં લોકોની સાયકોલોજી ચેન્જ નથી થતી. એનું રીઝન છે કે આપણા ડીએનએમાં આજથી 20-25 વર્ષ પહેલાં જ્યારે 66% ટેક્સ હતો, 66થી 70% ટેક્સ હતો, ત્યારે લોકો ટેક્સ ન ભરતા ને ટેક્સની ચોરી કરતા. ત્યારે મે બી કદાચ સાચું હતું, પણ એ આપણા ડીએનએમાં ઇન્કોર્પોરેટ થઈ ગયું છે. ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ સિચ્યુએશન ચેન્જ થઈ ગઈ, બધું ચેન્જ થઈ ગયું, પણ આપણી મેન્ટાલિટી જે પ્રમાણે ફાસ્ટ ચેન્જ થયો છો એકોર્ડિંગલી આપણી મેન્ટાલિટી ચેન્જ નથી થઈ. નેક્સ્ટ, બીજું ટર્મ ઇન્સ્યોરન્સ. બીજું મને જે જરૂરી લાગે છે કે લાઈફમાં પ્લાનિંગ માટે કોઈ પણ મિડલ ક્લાસ ફેમિલીમાં જો એક પર્સન એનો અર્નિંગ મેમ્બર્સ હોય તો એનો ટર્મ ઇન્સ્યોરન્સ હોવો જરૂરી છે. કેમ કે આજે લાઈફનો કોઈ જ ભરોસો નથી અને એક્સપેન્સીસ લાઈફના એટલા થઈ ગયા હોય છોકરાઓના આ તે બેઝિક કે લાઈફ સર્વાઈવ નથી. મેં કોવિડમાં ઘણા એવા કેસીસ જોયા છે કે ઓલ ઓફ સડન એક એક્સપાયર થઈ જાય ઘરનું અર્નિંગ મેમ્બર્સ અને આખું ફેમિલી કોલેપ્સ થઈ જાય. અને રિવર્સમાં મેં 3-4 એવા પ્રેક્ટિકલ કેસ જોયા છે કે એનો ફોર્ચ્યુનેટલી 1 કરોડ 2 કરોડનો ઇન્સ્યોરન્સ હોય અને આખું ફેમિલી સર્વાઈવ થઈ જાય, એના છોકરાનું એજ્યુકેશન, ફ્લેટ, આ તે બધું સર્વાઈવ થઈ જાય. અને આ અર્લી સ્ટેજ ઉપર લેવો જરૂરી છે કેમ કે પાછળની સ્ટેજ ઉપર બહુ પ્રીમિયમ આવી જાય છે. અર્લી સ્ટેજ ઉપર છે ને પ્રીમિયમ ઓછું હોય છે. એટલે અર્લી સ્ટેજ ઉપર આ ટર્મ ઇન્સ્યોરન્સ પણ હજી જોઈએ એવી અવેરનેસ નથી. મેટ્રો સિટીમાં અવેરનેસ આવી છે પણ ટાઉનમાં હજી ટર્મ ઇન્સ્યોરન્સ. એનું કારણ છે કે લોકો એમ કહે છે કે આનું પ્રીમિયમ ભરીએ પછી પૈસા પાછા મળતા નથી. પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા, આપણે ફેમિલીનું પ્રોટેક્શન કરીએ છીએ. ક્યારેક આપણે કેવી મૂર્ખાઈ કરીએ છીએ, મેં જોયું કે એક ફેમિલીમાં ટર્મ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ છે એ હસબન્ડ છે એની એજ 45 હતી અને વાઈફની એજ 35 હતી. તો એક વાઈફનું પ્રીમિયમ ઓછું આવે છે તો આપણે ટર્મ ઇન્સ્યોરન્સ લેવો છે તો વાઈફનો લે. હવે ઓબ્જેક્ટ શું હતો? ઓબ્જેક્ટ એ હતો કે હસબન્ડ અર્નિંગ મેમ્બર હતો અને એને કાંઈ બી તકલીફ થાય તો ફેમિલીનું પ્રોટેક્શન થાય, વાઈફનું પ્રોટેક્શન થાય. હવે વાઈફના પ્રોટેક્શનની બદલીને એણે વાઈફની લોટરી લીધી કે કાંઈ વાઈફને થઈ જાય તો ફેમિલીને પૈસા મળે. એટલે એકચ્યુઅલમાં પર્પઝ જ સર્વ ન થયો. એટલે ઇન્સ્યોરન્સમાં બી તમારે છે ને તમારા પાસે પ્રોપર એડવાઇઝર હોવો જોઈએ, એજન્ટ ન હોવો જોઈએ. આજે છે ને બધા એજન્ટ છે, કોઈ એડવાઇઝર નથી. કઈ વસ્તુ તમને એપ્લિકેબલ છે એ જાણવું વધારે જરૂરી છે. તમારા ડીએનએ પ્રમાણે, તમારી સાયકોલોજી પ્રમાણે, તમારા ફેમિલી પ્રમાણે તમારું રિસ્ક એપેટાઇટ શું છે, તમે ફ્યુચરમાં શું ગોલ છે, તો એ બધું જાણી અને પછી એપ્રોપ્રિએટ ઇન્સ્યોરન્સ લેવો જરૂરી છે. ખાલી ઇન્સ્યોરન્સ લેવાનો કોઈ મતલબ નથી. હવેના દિવસો એવા છે કે જેવી રીતે તમારો હેલ્થ માટે ડૉક્ટર છે એવી રીતે ફાઇનાન્સ માટેનો પણ ડૉક્ટર હોવો જોઈએ તમારો, કે જે તમારી ફેમિલીની સિચ્યુએશન, તમારું રિસ્ક એપેટાઇટ, તમારી કેપેસિટી એ બધું સમજી અને તમને પ્રોપર એડવાઇસ આપે. પણ અહીંયા એ કન્સેપ્ટ નથી. અહીંયા બધી એડવાઇસ છે એ પીસ મિલ થાય છે.
નેક્સ્ટ, થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ મેડિક્લેમ. આપણી લાઈફમાં ઘણા બધા એક્સપેન્સીસ હોય છે જે મેજર હોય છે અને પ્રિડિક્ટેબલ હોય છે. જેમ કે મેરેજ, તો એ પ્રિડિક્ટેબલ છે, તમે વધઘટ કરી શકો, તમારા હાથમાં છે. એજ્યુકેશન તો મોરલેસ તમારા હાથમાં છે. ઘર તો મોરલેસ તમારા હાથમાં છે. તો મેજર જે 5-6 એક્સપેન્સીસ છે કે જે પ્રિડિક્ટેબલ છે, એમાંનો સૌથી અનપ્રિડિક્ટેબલ મેજર એક્સપેન્સીસ છે એ મેડિકલનો છે. તો મેડિક્લેમ તમારું હોવું જોઈએ, કેમ કે મેડિક્લેમમાં ક્યારેક બી અનપ્રિડિક્ટેબલ કોઈ મોટો એક્સપેન્સીસ આવે, તમારી લાઈફના બધા ઇક્વેશન છે એ ચેન્જ થઈ જાય. તો આ થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ફોર્થ, પેન્શન પ્લાન. હું એમ કહીશ કે આ વસ્તુમાં અહીંયા બિલકુલ અવેરનેસ નથી. વાય? બિકોઝ મેં જોયું છે કે જે લોકો ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ છે એ લોકોનું માન સન્માન જળવાય છે અને એ લોકો સારી રીતે લાઈફમાં રહે છે. ધ રીઝન કે એમને 50,000 થી 60,000નું પેન્શન આવે છે અને એ ફેમિલી ઉપર ભારી નથી. આ એક સાયકોલોજીકલ ઇફેક્ટ છે. તમારા પાસે 5 કરોડ રૂપિયા હશે, 5 કરોડ રૂપિયા તમારા ફેમિલીના સનને આપી દેશો તો એ ખુશ થશે, એ કે પપ્પા બહુ જેન્ટલમેન છે, પપ્પાને કાંઈ પડી નથી અને મને બધા પૈસા આપી દે, તો 1-2 વર્ષ તમારા ઉપર ખુશ થશે. પણ 3-4 વર્ષ રહીને તમારા મેડિકલના એક્સપેન્સીસ થશે ને તો એ પીડા કરશે. તમારા જ રૂપિયા જ્યારે આપશો ત્યારે ખુશ થશે, પણ નહીંતર પીડા કરશે. એ જ વસ્તુ તમે એને દર વર્ષે દર મહિને 1-1 લાખ રૂપિયા આપશો ને તો ન એ પીડા કરશે, ન ફેમિલી કોઈ પીડા કરશે, તમારું રિસ્પેક્ટ મેન્ટેન થશે, તમને એક સિક્યુરિટીની ફિલિંગ આવશે. આ એક ઇનબિલ્ટ ફિલિંગ છે. મેં ઘણા એવા કેસીસ જોયા છે કે લાખો રૂપિયા કમાય છે, પોતાની કમાણીના લાખો રૂપિયાનું જે કારોબાર છે એ દીકરાઓને આપી દે છે અને જેવા બિઝનેસમાંથી ડોરમેન્ટ થઈ જાય છે, એમનું ડોમિનેશન નીકળી જાય છે, એમને કોઈ ડિસિઝન લેવું હોય તો લઈ નથી શકતા. પોતાના જ રૂપિયા છે પણ પોતે ડિસિઝન નથી લઈ શકતા. બરાબર? કેવા ખાતર એમ કહે છે કે મારા નામે જ છે, બધું મારે જ છે, પણ હું ઘણી વખત જાઉં ત્યારે પૂછું તો એ કે ના આપણે તો કરવું જ છે, પણ એ કે હું મારા સનને પૂછી લઉં કે સને મને 5 લાખથી વધારે ના પાડી છે. તો આ બધા પ્રેક્ટિકલ કેસીસમાં પેન્શન છે એ તમને ઘણું હેલ્પફુલ થાય છે, તમારું ઇન્ડિપેન્ડન્સ છે એ જળવાય છે. એક બહુ સારો ફાઇનાન્સ એક્સપર્ટ હતો, એણે એના સનને કીધું કે મારી બધી મિલકત છે હું તને આપી દઉં છું, તારા નામે લખી દઉં છું, બધી મિલકત મારી હું તને આપી દઉં છું, છતાં પણ તને કાંઈ પછી જરૂર પડે તો મને કહેજે. તો એ શું? જ્યારે બધી મિલકત એને આપી દે છે કે છતાં પણ તને જરૂર પડે તો મને કહેજે જ્યારે જરૂર પડે, તો એ શું? કેમ કે એણે પેન્શન પ્લાન લીધો છે. મારી મિલકત બધી તું લઈ જાય, પણ મને મંથલી જે આવવાનું છે એ મારું છે, એમાંથી બી તને જરૂર પડશે તો હું આપીશ. તો આ એક લાઈફના મેજર પાર્ટ છે કે જેને આપણે બહુ જ ઓછું ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, કેમ કે આપણે ન્યુમેરિકલ વસ્તુમાં જ જઈએ છીએ. આપણે હંમેશા, હું ક્યારેય બી કોઈ પાસે કેટલા ટકા રિટર્ન મળશે, 12%, તો અમે તો આમાં ધંધામાં આટલું કમાઈએ છીએ. આપણે ઓલવેઝ દરેક વસ્તુને ન્યુમેરિકલ વસ્તુ સાથે સાંકળીએ છીએ, કેમ કે આપણું મેથ્સ પાવરફુલ છે, એટલે આપણે દરેક વસ્તુને મેથ્સમાં જ કેલ્ક્યુલેટ કરીએ છીએ. નેક્સ્ટ, લેગસી પ્લાનિંગ. હવે લેગસી પ્લાનિંગ એટલે તમે જે તમારી વેલ્થ ક્રિએટ કરી એ ઓબ્વિયસલી 90% કેસીસમાં એમ હશે કે ભાઈ મારા દીકરાઓ એને એન્જોય કરે, પણ તમે એ જાતનું સ્ટ્રક્ચર રાખ્યું છે? તો 90% કેસમાં હું કહું છું કે નથી હોતું. એકચ્યુઅલી પ્રેક્ટિકલી શું થાય છે, તમે બધી વેલ્થ ક્રિએટ કરો છો, તમે એક્સપર્ટ છો, અભિમન્યુ છો, તમે 6 કોઠા પાસ કરી જાઓ છો, 7મા કોઠામાં અટકી જાઓ છો. મોટા ભાગના કેસીસમાં 6 કોઠા પાસ કરી જાય છે, 7મા કોઠે અહીંયા કને અટકી જાય છે. મેં ઘણા બધા એવા HNI જોયા છે કે જેમનું લેગસી પ્લાનિંગ નથી હોતું. લેગસી પ્લાનિંગ દેટ મીન્સ કે તમે જે તમારી વેલ્થ તમારા પેટર્નમાં જે પેટર્નમાં છે, તમે જે પેટર્નમાં એને ઉપભોગ તમે પોતે કરવા માંગો છો, તમારા દીકરાઓ માટે કરવા માંગો છો, તમે ચેરિટી માટે કરવા માંગો છો, તો એ પેટર્નમાં એ ફોર્મમાં વેલ્થ તમારી છે કે નહીં? એ એવું નથી કે ઓવરનાઇટ તમે કરી શકશો. એવું નહીં બને કે 55-56 વર્ષે તમને રિયલાઇઝ થાય, 60 વર્ષે તમને રિયલાઇઝ થાય ને તમે કહો કે ના હવે મારે આ પેટર્નમાં કરવું છે, તો અગેન એના માટે 3-4 વર્ષ બીજા લાગી જશે. તો તમારો ગોલ ક્લિયર હોવો જોઈએ કે મારે શું કરવું છે, કેટલે સુધી આગળ જવું છે અને કયા પેટર્નમાં જવું છે.
એટલે ટૂંકમાં લીગલ પ્લાનિંગ બી ઇમ્પોર્ટન્સ છે. તમારી વેલ્થનું જો લીગલ પ્લાનિંગ નહીં કરો તો છેલ્લે 7મા કોઠામાં તમે ફસાઈ જશો, 6 કોઠામાં બારોબાર નીકળી જશો. હવે આમાં એક જનરલી હું તમારા સાથે શેર કરું, કેમ કે કોઈ લોકો અહીંયા સજેસ્ટ નથી કરતા હોતા, એક ફેમિલી ટ્રસ્ટનું તમારા સાથે 2 મિનિટ શેર કરું છું કે જનરલી HNIs છે એ ફેમિલી ટ્રસ્ટનું પ્લાનિંગ કરતા હોય. ફેમિલી ટ્રસ્ટનું પ્લાનિંગ એટલે કેવી રીતે, તમારી વેલ્થ છે એક ફેમિલી ટ્રસ્ટ તમે બનાવો, ફેમિલી ટ્રસ્ટમાં આપી દો અને ફેમિલી ટ્રસ્ટના બેનિફિશિયરી છે એ તમે નક્કી કરો. ધારો કે 3 તમારા ફેમિલીના હોય, 2 તમારા વેલવિશર હોય કે જે તમારા ફેમિલીને ઓળખતા હોય, બરાબર. તો એ 5 જણા બેનિફિશિયરી ડિસાઇડ કરશે કે એ વેલ્થને કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવી. ડિસ્ટ્રીબ્યુટ કોને કરવાની છે? બેનિફિશિયરી તમારા જે છે એને જ. સપોઝ હું છું, મારી 2 ડોટર છે, મેં મારું એક ફેમિલી ટ્રસ્ટ ફોર્મ કર્યું જેના બેનિફિશિયરી મારી 2 ડોટર છે, પણ એના ટ્રસ્ટી તરીકે હું છું, મારો ફ્રેન્ડ છે ને મારું ફેમિલી છે કે જે મને એમ લાગે છે કે બધા મારા વેલવિશર છે ને એ લોકો ફેમિલીને સમજે છે. તો ડિસાઇડ કોણ કરશે? અમે બધા ડિસાઇડ કરશું. અમે બધા ડિસાઇડ કરીને એવું નહીં કહી શકીએ કે આ 2 સિવાય બીજા કોઈને આપવું, પણ આ 2ને જ આપી શકશું. તો ધેટ મીન્સ શું છે કે જ્યારે ફેમિલીમાં પ્રોબેબલ ડિસ્પ્યુટ તમને લાગતા હોય, ત્યારે તમને ડિસપ્રપોઝનેટ લાગતું હોય, તમને એમ લાગતું હોય કે એક ભાઈ છે એ વધારે સ્માર્ટ છે, એક ભાઈ છે એ વધારે ભોળો છે, એને અન્યાય થશે, તો એવા કેસીસમાં ફેમિલી ટ્રસ્ટ તમે કરી અને બેનિફિશિયરી તરીકે 2 ભાઈને રાખી દો અને બેનિફિશિયરીને કેટલું આપવું એની સત્તા છે એ તમે ટ્રસ્ટીઓને આપી દો. તો આ છે ને કાયમી ધોરણે ચાલે. કેમ કે ઘણા બધા કંપનીઓમાં મેં જોયું હોય છે કે લાઈક લિસ્ટેડ કંપનીઓ હોય છે તો એમાં પ્રમોટર કોણ હોય છે? ફેમિલી ટ્રસ્ટ. લાઈક દીપ ઇન્ડસ્ટ્રીની હું વાત કરું, આ કચ્છી જ છે દીપ ઇન્ડસ્ટ્રી, તો એનું 100% હોલ્ડિંગ કોનું છે? શાંતિલાલભાઈ સાવલા ફેમિલી ટ્રસ્ટ. એ તો ઘણા બધા છે જેનો ફેમિલી ટ્રસ્ટ હોય છે. તો આ એક લેગસી પ્લાનિંગ છે. એટલે તમારે એ ક્લિયર હોવું જોઈએ કે મારે ફ્યુચરમાં શું કરવું છે, કોને આપવું છે, મારે વિલ બનાવવું છે તો કેમ બનાવવું છે, મારું વિલ કેવી રીતે બનાવવું, વાઈફનું વિલ કેવી રીતે બનાવવું. જનરલી જ્યારે આપણે વેલ્થ બનાવતા હોઈએ છીએ ત્યારે બાકી બધું ભૂલી જઈએ છીએ. ભાઈઓ હોય છે તો એમ થાય તારા નામે થયું તો શું ફરક પડ્યો, મારા નામે થયું તો શું ફરક પડ્યો. પણ એ બધા ઇસ્યુઝ છે એ છે ને પાછળથી તમારા પાસે મેજર થઈને આવતા હોય છે. એટલે બધા ઇસ્યુઝનું તમારે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ કેળવો તો એ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગમાં તમારા ઘણા બધા પ્રોબ્લેમ્સ છે એ લોંગ રનમાં સોલ્વ થઈ જતા હોય છે. નેક્સ્ટ, પીપલ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધ વેઇટેજ ઓફ ડિફરન્ટ કેરેક્ટર ઓફ વેલ્થ. દરેક વેલ્થ છે ને એના કેરેક્ટર છે. યુ કેનોટ કમ્પેર ઇટ. તમે એકને બીજા સાથે કમ્પેર ન કરો. તમને શું જોઈએ છે એ તમે નક્કી કરો, તમે કમ્પેર ન કરો. તમે એમ ના કહો કે ઇક્વિટીમાં આટલા % મળે છે, જમીનમાં આટલા % મળે છે. બેના કેરેક્ટર જ ડિફરન્ટ છે. તમને કયો કેરેક્ટર જોઈએ છે, તમારા નેચર સાથે કયો કેરેક્ટર સેટ થાય છે. અને મેઇન કે વેલ્થ એલોકેશન એકોર્ડિંગ ટુ એજ, રિસ્ક એપિટાઇટ એન્ડ અધર સરાઉન્ડિંગ સર્કમસ્ટન્સીસ. એલોકેશન્સ કેવું હોવું જોઈએ? તમારી એજ, તમારું રિસ્ક એપિટાઇટ, સરાઉન્ડિંગ સર્કમસ્ટન્સીસ. ધારો કે 65 વર્ષના કોઈક હોય એને હું ઇક્વિટીમાં નાખી દઉં તો દેટ ઇઝ રોંગ. એનું રિસ્ક એપિટાઇટ નથી. એના પાસે લાઈફના 10-15 વર્ષ જ છે. હવે પૈસા એના પાસે જે છે એમાંથી ઓછા થાય એને પોસાય એમ નથી. કદાચ 15% 20% રિટર્ન મળે કે ન મળે એનાથી ફરક નથી પડતો, પણ એની જે વેલ્થ છે એ ઓછી ન થવી જોઈએ. તો ઇન ધેટ કેસ એના માટે રિસ્ક એપિટાઇટ લો છે, તો લો રિસ્ક એપિટાઇટવાળીમાં એને ઇન્વેસ્ટ કરવું જોઈએ. તો જ્યારે બી તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે એની એજ જોવો, એના સર્કમસ્ટન્સીસ જોવો, એનો રિકરિંગ ઇનફ્લો કેટલો છે. લાઈક એને કોઈ સોર્સ ઓફ ઇન્કમ ના હોય તો ડેફિનેટલી એને ઓછા રિસ્કવાળી અને રેગ્યુલર રિટર્ન મળે એવી એસેટ્સમાં એને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. હવે એનો રિકરિંગ ઇનફ્લો હોય, સપોઝ એના પાસે પ્રોપર્ટીઝ હોય, એનું રેન્ટ આવતું હોય, અથવા તો કોઈ બી જગ્યાએ બિઝનેસમાં પાર્ટનર્સ હોય ત્યાંથી રેગ્યુલર એને ઇન્કમ આવતી હોય, તો એનું રિસ્ક એપિટાઇટ હાઈ થઈ ગયું. ઇવન ઇફ એની એજ 65 છે, 75 છે, તો ઇન ધેટ કેસ તમે થોડુંક હાઈ રિસ્કમાં બેટ લગાવી શકો. તો આ બધી વસ્તુ છે ને, કોઈ પણ આમાં કોઈ વન ટાઈમ સોલ્યુશન નથી કે આમાં આમ હોવું જોઈએ, આમાં આમ હોવું જોઈએ. દરેક વસ્તુનું સર્કમસ્ટન્સીસ પ્રમાણે હોવું જોઈએ. અને જ્યારે બી તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે ઓવરઓલ તમારી ઇન્ફોર્મેશન્સ હોવી જોઈએ જે તમને એડવાઇસ આપે. પણ અનફોર્ચ્યુનેટલી આ કન્સેપ્ટ છે અહીંયા ક્યાંય છે જ નહીં. પીસ મિલમાં ધારો કે કોઈ આવશે કે મારે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, બરાબર, 10 લાખનું કરવું છે. હવે મને ખબર નથી કે એની કેપેસિટી 50 લાખ કરવા જેવી છે કે 5 લાખ કરવા જેવી છે, બરાબર, નંબર 1. નંબર 2, એ પણ એટલા ઓપન નથી થતા એ કે મારું બીજે જગ્યાએ છે પણ અત્યારે તો આપણે આટલું જ કરવું છે. એ બી ઓપન નહીં થાય. ઓપન ન થવા પાછળનું ઘણી વખત અલગ રીઝન હોય. એમ સમજતા કે મારે એને બધું કહેવાની શું જરૂર છે. મોસ્ટલી બિઝનેસમેન એમ માનતા હોય છે
કે હું ઇન્ડિપેન્ડન્ટ મારી રીતે સારા ડિસિઝન લઉં છું, તો હું આને બી કન્સલ્ટ કરું, આને બી કન્સલ્ટ કરું ને આને બી કન્સલ્ટ કરું, તો એને શું વાંધો છે? હું તો એને કન્સલ્ટ કરું ને કન્સલ્ટિંગ ફી આપું છું. પણ ઘણી વખત એવું બને છે કે એક કન્સલ્ટન્ટ જે ઇન્ફોર્મેશન્સ માંગતો હોય એ તમારા હિતમાં હોય અને એને કોમ્પ્રિહેન્સિવ કલેક્શન કરીને એ એડવાઇસ આપવા માંગતો હોય, પણ તમે જ એને રિસ્ટ્રિક્ટ કરો છો. તમે જ એને ઇન્ફોર્મેશન્સ નથી આપતા, તો એ પાર્ટ ઇન્ફોર્મેશન ઉપર ડિસિઝન લે છે, જે ફ્યુચરમાં તમને જ નુકસાન થશે. હવે આ એક જસ્ટ વેરિયસ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ છે. નેક્સ્ટ કે આ બધા કેરેક્ટર છે કે એફડી તો એ રિસ્ક ફ્રી છે, ઇન્વેસ્ટમેન્ટ ઇન પીપીએફ, કોર્પોરેટ બોન્ડ, રિયલ એસ્ટેટ. નેક્સ્ટ. હા, હવે આપણે સાયકોલોજીકલ, આમાં હું ઇન્ટરેક્ટિવ થવા માંગીશ. એક એક્ઝામ્પલ હું આપું છું, મને જસ્ટ ઓપિનિયન આપજો. એક પર્સન છે, એના પાસે 200 lakhsની વેલ્થ છે. એ સ્ટ્રેટ ફોરવર્ડ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, 12% હિસાબે એ કમાય છે. પહેલા વર્ષે 25 લાખ કમાય છે, બીજા વર્ષે 225ના 12%, એમ કરીને 5 વર્ષે એના પાસે 355,000 થાય છે. બીજો ઇન્વેસ્ટર છે કે જેનું રિસ્ક એપિટાઇટ હાઈ છે, થ્રિલિંગવાળો છે, એ પહેલા વર્ષે 200માંથી 120 લાખ કમાય છે, બીજા વર્ષે 70 લાખ ગુમાવે છે અને છેલ્લે 370 થાય છે. હવે મને આમાં ઓપિનિયન આપો, તમે એ પસંદ કરશો કે બી પસંદ કરશો? A is better. A is better. Depend on age. હા, let us presume કે એજ બંનેની સેમ છે. let us presume. ચાલો પછી હવે A. હવે why A? Consistency. The main thing is that. Consistency. At least you are aware. સેફ છે, કન્સિસ્ટન્સી છે. પણ 5 વર્ષ પછી આના 370 થાય છે. 355 અને 370 નો જે ડિફરન્સ છે એ પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરશો ને 200 માની લો કે આ 370 ની બદલીને 400 છે, તો તમારો જવાબ શું હશે? ઓપિનિયન વિલ ચેન્જ. તો ઓપિનિયન ચેન્જ થશે? થશે ઓપિનિયન ચેન્જ? તો હું આઈ વુડ પ્રિફર ડી. ઓકે, એટલે આ કેસીસમાં તો તમે એ જ પસંદ કરો છો, બરાબર? હાલો, 400 હોય તો બી ઓપિનિયન ચેન્જ થાય એવા કેટલા છે? ધારો કે આ 355 બદલીને 400 થયો 5 વર્ષ પછી, તો ઓપિનિયન ચેન્જ હોય એવા કેટલા છે? હવે માની લો કે યંગ એજ નથી, 40 વર્ષની છે, તો સર એલોકેશન ઇફેક્ટ કરે છે. હે કેટલું એલોકેટ કરી છે આપણે આપણી કોર્પસમાંથી કેટલું એલોકેટ કર્યું છે એના પર આધાર છે. ઓકે, ગુડ. ટોટલ કોર્પસમાંથી કેટલું કર્યું છે એના ઉપર આધાર છે, બરાબર? એટલે આવે છે એમ સમજુ કે એટલે આવે છે એમ સમજીએ તો શું એમ પ્રિફર એ એટલે આ આવે જ છે એમ સમજો. અત્યારે ડિફરન્સ 15 નો છે. હવે તમે 400 કરોડ દો તો એ ડિફરન્સ આપણો સીધો 45 વધી જાય. એના કરતા corpus કેટલું છે? ભલે, ચાલો આગળ. બસ હવે ક્લિયર કહું? બસ અહીંયા જ આપણે સાયકોલોજીકલી માર ખાઈએ છીએ. પહેલે તમે કીધું કે આ 355 અને 370માં આપણે એ પ્રિફર કરીએ. દેટ મીન્સ કે સબકોન્શિયસ માઇન્ડમાં તમારું છે કે ફિગરનું 100% ઇમ્પોર્ટન્સ નથી. તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એક વસ્તુ તો તમે સ્વીકારી કે આ કન્સિસ્ટન્ટ છે અને ઓ વેરિયેબલ છે, તો કન્સિસ્ટન્સ છે એ સારું, ભલે થોડુંક ઓછું હોય. બરાબર? દેટ મીન્સ કે એક વસ્તુ તમે સ્વીકારી કે ફિગરનું, ખાલી ફિગરનું ઇમ્પોર્ટન્સ નથી, એના સિવાય બીજો કોઈક એલિમેન્ટ છે કે જે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? એ ગ્રાઉન્ડ ઉપર તો બધા એગ્રી થયા ને કે ખાલી ન્યુમેરિકલ વસ્તુ કન્ફર્મ નથી. બરાબર? હવે આના પ્લસ માઇનસ વિચારો, શું થાય ને શું ન થાય. માની લો કે આ બી છે, એણે એલા વર્ષે, હું તમને સાયકોલોજીકલ રીઝન કહું, એણે 120 કમાયા. બરાબર? એની સ્પેન્ડિંગ પેટર્ન 120 પ્રમાણે થઈ ગઈ હશે. બીજા વર્ષે એ 70 નુકસાન કરશે ને પીડા જ કરતો હશે આખો વર્ષ. ત્રીજા વર્ષે જ્યારે 80 કમાશે ત્યારે બી હેપી નહીં હોય, 120ને જ ચેઝ કરતો હશે. ચોથા વર્ષે 70 કમાશે ત્યારે બી એ એટલો હેપી નહીં હોય, કેમ કે એણે 120 જોયા છે એક વખત. માણસની સાયકોલોજી શું છે કે એની જરૂરિયાત 30 લાખની હોય અને એક વર્ષે એ 60 લાખ કમાય અને બીજા વર્ષે 50 લાખ થાય ને તો પીડા કરે.
પણ જરૂરિયાત તો 30 લાખની જ છે. તો આ સાયકોલોજી ઇનબિલ્ટ તમારે રિવ્યૂ કરવી જોઈએ કે શું છે. આફ્ટર ઓલ તમે જે કરો છો એમાંથી તમને હેપીનેસ તો મળવી જોઈએ ને. તો આ તો ક્લિયર છે કે તમે આ જે ડાયરેક્શનમાં જાઓ છો, ઇવન હું તમને કહું 370 શું 400 હોય તો બી એને લાઈફના 5 વર્ષ તો ગુમાવે ને. ભલે 400 મળે એને, લેટેસ્ટ પ્રિઝ્યુમ કે 450 મળે, લાઈફના 5 વર્ષ તો એને સ્ટ્રેસમાં કાઢે, ત્યારે ઓ તો 5 વર્ષ હેપી હશે. બરાબર. તો અહીંયા સાયકોલોજી આવી કે ના આવી? નંબર સિવાય કોઈક વસ્તુ એવી છે કે જે આવી કે ના આવી? બરાબર. એક વસ્તુ મેં એગ્રી. હવે નેક્સ્ટ બીજો ઉદાહરણ લઈએ. એક વ્યક્તિ છે જે 3 ટાયર સિટીમાં રિયલ એસ્ટેટનું ડીલિંગ કરે છે. 15 પ્લોટ ઓફ લેન્ડ છે, 40 પાર્ટનર્સ છે, એની માર્કેટ વેલ્યુ 40 કરોડ છે. 2019માં 40 કરોડ છે. 5 વર્ષ રહીને એની માર્કેટ વેલ્યુ 120 કરોડ છે. પ્લોટ છે બધાને. એની એજ 65 છે. એના 2 સન છે જે એબ્રોડ સેટલ થવાના છે. બધું એણે વિલમાં મેન્શન કરેલું છે. અને સામે બીજો પર્સન છે કે જેના પાસે લિક્વિડ એસેટ્સ છે 40 કરોડની, અને એ વધીને 80 કરોડ થાય છે. ઓ 25% પ્રમાણે ગ્રોથ થાય છે, આ 15% પ્રમાણે ગ્રોથ થાય છે. બધું સેમ છે, સેમ એજ છે. તો વિચ ઇઝ પ્રિફરેબલ? The same thing, once Person again B. B. Person B. પર્સન બી. Because logic is that there are 65 people to handle. હવે એ સાથે કેટલા સહમત છે? પર્સન બી સાથે સહમત છો. વાય? બિકોઝ આ ઇલિક્વિડ છે, આમાં ઘણા બધા ઇફ એન્ડ બટ્સ છે. હું એમ નથી કહેતો આમાં બી લિક્વિડેબલ હશે, એમ નથી કહેતો કે બધી ઇલિક્વિડેબલ છે. આમાં ઇફ એન્ડ બટ ઘણા છે, આમાં પાર્ટનર્સ છે, એના સાથેની અન્ડરસ્ટેન્ડિંગ છે ધેટ યુ કેનોટ કન્વે ટુ યોર લીગલ હાયર્સ. તમારી જે અન્ડરસ્ટેન્ડિંગ છે, જે પાર્ટનરશિપમાં જે કોઈક એક જમીનમાં એક્સ અન્ડરસ્ટેન્ડિંગ હશે, બીજી જમીનમાં વાય અન્ડરસ્ટેન્ડિંગ હશે, એક જમીનમાં તમારો એક્સ શેર હશે, બુક્સ ઉપર વાય હશે. પ્રેક્ટિકલી આવું થાય છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કન્વે ઈચ એન્ડ એવરી એસ્પેક્ટ ટુ યોર લીગલ હાયર્સ ધો ધ રિટર્ન ઇઝ હાઈ. પણ 7મા કોઠે જ્યારે તમે પહોંચશો 6 કોઠા પાર કરીને, ત્યારે વિચ ઇઝ પ્રિફરેબલ? નોટ એગ્રી, બિકોઝ તમે અત્યારે ખાલી બ્લેક એન્ડ વ્હાઇટમાં બતાવો છો કે માત્ર ને માત્ર આ જ છે પેરામીટર. ઇન્ડિયાનું આપણું જે કલ્ચર છે ને એ ટ્રેડિશનલ છે. એટલે કોઈ દિવસ તમે ગમે એટલું સમજાવવામાં આવશો તો કોઈ બી એક બધા જ એક બેગમાં નહીં મૂકવામાં આવે. તમે ગમે એટલું મ્યુચ્યુઅલનું કહેશો, ગમે એટલું તમે બીજા બાકી બધા સેફ ફંડનું બતાવશો, કોઈ વ્યક્તિ, હજી હું નથી જોતો કે આવતા 50 વર્ષ સુધી જે તમે બતાવ્યું કે 1% ઉપર છીએ અને 2% ઉપર છીએ, તો એ બી આપણે શા માટે નહીં આવી કે આપણે ટ્રેડિશનલ લોકો છીએ. જેમ કહું કે મેથેમેટિક્સ એ આપણા ડીએનએમાં છે. એટલે આ તમે બતાવો છો બ્લેક એન્ડ વ્હાઇટમાં, ઇટ ઇઝ ઓકે. કે દરેક વ્યક્તિનું 100% ઇન્વેસ્ટમેન્ટ કરવું, 100% એનું જે પોતાની પ્રોપર્ટી હશે કે એ બધું કે આજ પોકેટમાં નહીં હોય. સમજો કે મારી પાસે 10 કરોડ રૂપિયા છે, 10 કરોડ રૂપિયા મેં કે આ એ બ્લોકમાં નહીં નાખી દીધા હોય. ના, એટલે હું એમ નથી કહેતો કે આ 100%. હું એમ જસ્ટ કહું છું કે એક્સ ઉદાહરણમાં એને આમાં મૂકેલું છે, એના વર્સિસ આમાં મૂકેલું છે, તો એની કમ્પેરિઝન. જસ્ટ હું હાઇલાઇટ શું કરવા માગું છું, હું હાઇલાઇટ એ કરવા માગું, કેમ કે બધાના કેસમાં બીજું શું છે એ બી ઇમ્પોર્ટન્ટ છે. પણ મારે ખાલી મુદ્દો જે હાઇલાઇટ કરવાનો એ છે કે આ જે વસ્તુ છે અને ઓ જે વસ્તુ છે, એમાં એક વસ્તુ તો આપણે એગ્રી થઈએ છીએ કે લિક્વિડેબલનું ઇમ્પોર્ટન્સ થોડું વધારે છે. બસ હું મારો ખાલી કહેવાનો મતલબ શું છે, પહેલી વસ્તુમાં મેં એમ કીધું કે ખાલી નંબરનું ઇમ્પોર્ટન્સ નથી. બીજી વસ્તુમાં હું શું કહેવા માગું છું કે લિક્વિડેબલનું થોડું ઇમ્પોર્ટન્સ વધારે છે. પછી લિક્વિડેબલમાં તમે 10 મળતા હોય, આમાં 25 મળતા હોય, તો ઓબ્વિયસલી 10 ને 25માં તમે જે કન્સિડર કરો હોય, લિક્વિડેબલમાં 7 મળતા હોય અને આમાં 30 મળતા હોય તો ગમે. પણ સેમ વર્સિસ સેમમાં, લિક્વિડેબલ વર્સિસ નોન લિક્વિડેબલમાં જ્યારે ન્યુમેરિટિકલ પેરામીટર્સમાં જાઓ છો ત્યારે લિક્વિડેબલનું ઇમ્પોર્ટન્સ થોડુંક વધારે આવે છે. બસ એટલે ખાલી મારો કન્સેપ્ટ છે એ છે. બાકી બધા કોઈ બી વસ્તુ છે ને સરાઉન્ડિંગ વ્યક્તિ ઉપર ડિપેન્ડ છે, સિટી ઉપર ડિપેન્ડ છે, દરેક અલગ અલગ ફેક્ટર ઉપર ડિપેન્ડ છે. મારો પોઈન્ટ ખાલી એ છે કે લિક્વિડેબલ વર્સિસ નોન લિક્વિડેબલમાં જો લિક્વિડેબલ 10% આપતી હોય અને નોન લિક્વિડેબલ છે એ 12% આપતી હોય તો 10%નું ઇમ્પોર્ટન્સ વધારે થાય.
ક્રિએટ થયા પછીની વાત છે. જ્યારે અર્નિંગ સ્ટેજમાં હોય માણસ ત્યારે એના આખા ફંડામેન્ટ્સ અલગ હોય. અને આ બધી જે પાર્ટ બી ની જે આપણે વાત કરીએ છીએ કે જે લિક્વિડેબલ છે એ તમારી અર્ન થયેલી પૈસા તમે બ્લોક કરવા માંગો છો એની વસ્તુ થઈ. પણ મેં પ્રેક્ટિકલી વિપુલા હું પ્રેક્ટિકલ કેસ કહું છું, એ વાત તમારી સાચી, પણ પ્રેક્ટિકલ કેસ કહું છું કે તમે એ બધું અર્ન કર્યું, બરાબર, અર્ન કરી અને જ્યારે તમારે ભોગવવું છે ત્યારે તમે ભોગવી નથી શકતા, તો એની વેલ્યુ શું? હે, વસ્તુ એ છે બેનું કોમ્બિનેશન થયું. હા, પણ અમુક કેરેક્ટર હોય, અમુક કેરેક્ટર હોય, એ બી આપણે પાછળ કહીશું શું ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર છે ને. દરેક જે વેલ્થ છે ને એના ઇનબિલ્ટ કેરેક્ટર છે કે એનું રિટર્ન કેટલું છે, એની લિક્વિડિટીનું સ્ટેટસ શું છે અને કયા એજ પ્રમાણે કોનું કેટલું વેટેજ આપવું એ પાછળની સ્લાઇડ્સમાં આવશે. એટલે દરેકના કેરેક્ટર છે. હું એમ નથી કહું કે આ કેરેક્ટર સારું છે કે આ કેરેક્ટર ખરાબ છે. એનું કારણ છે કે કોઈ બી વસ્તુમાં છે ને સારું ખરાબ હોતું જ નથી. એનું કારણ છે કે જો સાચું અને ખોટું એ જો બે વસ્તુનું ડિસ્કશન હોય ને તો જિંદગીમાં કોઈ સોદા ન થાય. આજે કોઈ બી બજારમાં એક વ્યક્તિ છે એ શેર વેચે છે, એનો મતલબ એ એમ માને છે કે આ શેર ઘટશે અને બીજો એમ માને છે કે આ શેર લેશે. બરાબર, બંનેના પરસેપ્શન અલગ અલગ છે. એટલે તમારું પરસેપ્શન શું છે અને તમે તમારા પરસેપ્શનથી ક્યાં જાઓ છો એના ઉપર ડિપેન્ડ છે. કોઈ બી વસ્તુ સારી નથી, કોઈ બી વસ્તુ ખરાબ નથી, તમારે નક્કી કરવાની છે કે શું સારું છે અને શું ખરાબ છે. એટલે સર આ કેસમાં લિક્વિડ અને ઇલિક્વિડ વર્સિસનો જે આ કેસ આપણે જોઈ રહ્યા છે એ અઝમ્પશન સાથે બીજા 3 અઝમ્પશન બી છે કે જે ઇલિક્વિડ એસેટ આપણે અત્યારે એકવાર માટે માનીએ છીએ એ ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ જોઈન્ટ ઓનરશિપમાં છે. સેકન્ડ कि the person A, he is reached the age of 65 and he is neared his financial or his career life. And third, એમના છોકરાઓ ઇન્ડિયામાં નથી રહેતા અને એ નથી જોઈ રહ્યા કે એ પાછા અહીંયા આવશે અને એમને આ ક્યાંક અત્યારે એમ ક્યાંય કામ આવશે. તો એ બધા એઝમ્પશન સાથે યસ, તો યસ પર્સન બી. હવે એમાં એક એઝમ્પશન્સને તમે રિમૂવ કરતા જાઓ. લાઈક આમાં 15 એસેટ્સ છે, બરાબર, એક એઝમ્પશન્સને સ્લાઇડ ડાયલ્યુટ કરતા જાઓ કે આ 15 પ્લોટ છે. 15 પ્લોટમાં એવા છે કે 5 પ્લોટ લિક્વિડેબલ નથી, 10 પ્લોટ લિક્વિડેબલ છે. અગેન સિચ્યુએશન વિલ ચેન્જ. હા, એક્ઝેક્ટલી. અગેન સિચ્યુએશન વિલ ચેન્જ. સપોઝ 10 પ્લોટ છે એ હું એમ કહું છું કે લિક્વિડેબલ છે, માર્કેટમાં તરત નીકળી જાય છે, બરાબર, તો અગેન સિચ્યુએશન વિલ ચેન્જ. આ તો મેં ખાલી જસ્ટ એમ એક્ઝામ્પલ એટલા માટે ક્રિએટ કર્યું કે ધેર ઇઝ સમથિંગ ઇમ્પોર્ટન્સ ઓફ લિક્વિડેબલ એસેટ્સ. હવે યુ કેન નોટ કમ્પેર ઇટ વિથ ઇલિક્વિડેબલ એસેટ્સ. દેટ ઇઝ વોટ માય ઓબ્જેક્ટ. આમાં 15 પ્લોટ એવું પોસિબલ છે કે 15 પ્લોટ લિક્વિડેબલ માર્કેટમાં નીકળી શકે, એવું બી પોસિબલ છે કે 10 પ્લોટ નીકળી બી ના શકે, ભલે તમે ગમે એટલી માર્કેટ વેલ્યુ ગણતા હો, બરાબર. નેક્સ્ટ, હવે લેગસી પ્લાનિંગ. હવે એક એક્ઝામ્પલ આપું છું. એટલે આ એક્ઝામ્પલથી હું એક મેસેજ જ કન્વે કરવા માગું છું. કોઈને એપ્લિકેબલ નથી અને આ જ સિચ્યુએશન્સ કોઈની હોઈ બી શકે, એનાથી ડાયલ્યુટ બી થઈ શકે. પણ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે જે આપણે ઇમ્પોર્ટન્સ આપવાના છે વેલ્થ પેરામીટર્સમાં, એ અમુક પેરામીટર્સને કેમ ઇમ્પોર્ટન્સ આપવાના છે. 3 ભાઈઓ છે, જોઈન્ટ ફેમિલીમાં છે, ત્રણેયના નામે પ્રોપરાઇટર બિઝનેસ ચાલે છે, અલગ અલગ બિઝનેસ કરે છે. જનરલી જોઈન્ટ ફેમિલી છે એટલે સંપ હોય. એક્સ બિઝનેસ વાય સંભાળે છે, એનો પ્રોપરાઇટર ઝેડ છે. ઝેડ બિઝનેસ એક્સ સંભાળે છે, એનો પ્રોપરાઇટર વાય છે. વાય છે એ જે ઘરમાં રહે છે એ એક્સના નામે છે, એક્સ જે ઘરમાં રહે છે એ વાયના નામે રહે. હવે થાય એવું છે કે ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ એમને છૂટું પડવું છે, તો શું પ્રોબ્લેમ ક્રિએટ થશે? શું થશે? એક તો બિઝનેસ ટ્રાન્સફર કરશો એટલે જીએસટીના ઇસ્યુઝ થશે, સ્ટેમ્પ ડ્યુટીના ઇસ્યુઝ આવશે, રાઈટ. પછી કેપિટલ ગેઇન આપશે, ઘર તમે લીધેલું હશે, જૂનું લીધેલું હશે, આપણું બધું પોતાનું જ છે, મારા નામે હોય કે ભાઈની વાઈફના નામે હોય, શું ફરક પડે છે. હવે અમે જુદા થયા, મારા નામે કરવું છે તો હવે માર્કેટ વેલ્યુ જે સ્ટેમ્પ ડ્યુટી લાગશે તો કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. તે ઉપરાંત અસંતોષ થશે. તે ઉપરાંત મેં પ્રેક્ટિકલી એવા ફેમિલી જોયા છે કે જે એક સ્ટેજ ઉપર યુનાનિમસલી એગ્રીડ છે કે આ તારું ને આ મારું, આ તારું ને આ મારું, અને પછી 3 વર્ષ લાગ્યા છે એમને બધું એ કરતા. પણ જ્યારે ઓબ્વિયસલી જ્યારે એ લોકો જુદા થવાના હોય ત્યારે ઓબ્વિયસલી ક્યાંક રિલેશનમાં સ્ટ્રેન આવ્યો જ હોય, બાય ડિફોલ્ટ હોય. ફેસ ઉપર ન કહેતા હોય પણ ગ્રીવાન્સીસ છે એ હોય અંદર.
બરાબર, અને એ બેક સાઈડમાં એ ગ્રીવાન્સીસ જ કામ કરતો હોય બધા ડિસિઝન લેવામાં. તો પ્લાનિંગમાં શું ઇમ્પોર્ટન્સ છે? લિક્વિડ એસેટ્સનું ઇમ્પોર્ટન્સ છે, ખાલી નંબરનું ઇમ્પોર્ટન્સ નથી, અને લીગલ ઇમ્પોર્ટન્સ બી છે કે તમારું વેલ્થનું પ્લાનિંગ લીગલ ફોર્મમાં હોવું જોઈએ કે જે ફ્યુચરમાં તમને તકલીફ ના આપે. રાઈટ? નેક્સ્ટ, હવે જે આ વાત આવી હતી, તમે જે વાત કરી હતી, હવે આ જે પ્રાયોરિટી મેં ડિસાઇડ કરી છે ને, એ મેં ડિસાઇડ નથી કરી. ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ ઘણા બધા આર્ટિકલ્સ વાંચ્યા છે, ઘણી બધી કંપનીઓનો સર્વે કર્યો છે, અને પછી જોયું છે કે એના ડિસ્કાઉન્ટિંગ કેમ થાય છે અને એના રીઝન શું છે. કઈ કંપની, ધારો કે કોઈ કંપનીને 10 રૂપિયા આઈપીએસ હોય તો કોઈ કંપની 50 રૂપિયામાં ડિસ્કાઉન્ટિંગ થાય, કોઈ કંપની 60 રૂપિયામાં ડિસ્કાઉન્ટિંગ થાય. તો એના રીઝન શું, લોકોની સાયકોલોજી શું છે? તો સૌથી પહેલું, રિટર્ન એ બધા રિટર્ન છે. ધારો કે 1 કરોડ તમે રૂપિયા રોક્યા અને જે રિટર્ન મળ્યું, તો રિટર્ન એ બધા રિટર્ન છે, પણ બધા વચ્ચે ફરક છે, એની વેલ્યુમાં ફરક છે. શા માટે ફરક છે? તો પ્રાયોરિટી આ સેટમાં છે. મેં પ્રાયોરિટી ડિસાઇડ નથી કરી, હું તમને લોજિકલ રીઝન બી આપીશ કે એસ્યોર્ડ ફ્યુચર કેશ ફ્લો, કોઈ પણ જાતના એફોર્ટ વગર ભવિષ્યમાં એસ્યોર્ડ રિટર્ન આવતું હોય તો એનું વેઇટેજ વધારે છે. તમે 10% રિટર્ન લેતા હો ને એસ્યોર્ડ ફ્યુચર કેશ ફ્લો તમારો 7%નો હોય ને, તો એ 7% ને 10% ઇક્વલ થાય છે. હવે તમને એક એક્ઝામ્પલ આપું, લાઈક ટિપ્સ ઇન્ડસ્ટ્રી. ટિપ્સ ઇન્ડસ્ટ્રીના ભાવ તમે જોશો ક્યારે ઘટશે નહીં. એનું રીઝન શું? કારણ એ કે એના 5000 પેટન્ટ છે સોંગ્સના ને એના, જેની રેવન્યુ એને ફ્યુચરમાં આવવાની જ છે. તો ફ્યુચરનો ઇન્ફ્લો એનો કન્ફર્મ છે, જેના બેઝ ઉપર ઇન્વેસ્ટર એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એફઆઈઆઈ કે મોટા ઇન્વેસ્ટર એમાં શું કામ ઇન્વેસ્ટમેન્ટ કરે છે? ખબર છે કે આ કંપનીનો ફ્યુચર ઇન્ફ્લો છે એ એસ્યોર્ડ છે, તો એનું એક વેઇટેજ છે, એક્સ્ટ્રા વેઇટેજ છે. નેક્સ્ટ છે ફ્રી કેશ ફ્લો વિધાઉટ એફોર્ટ, કે કેશ ફ્લો રેગ્યુલર કોર્સમાં આવતો હોય, એસ્યોર્ડ ન હોય પણ રેગ્યુલર. ધારો કે મેં ટીપ ઇન્ડસ્ટ્રી કીધી, તો ટીપ ઇન્ડસ્ટ્રીનો એસ્યોર્ડ છે કે એના પેટન્ટમાંથી આવવાનું છે, એને કંપનીએ કાંઈ નથી કરવાનું, એની આટલી રેવન્યુ છે એ જે તે થોડી વધવાની છે. બીજો કે ફ્રી કેશ ફ્લો આવતો, કે કંપની છે એ રેગ્યુલર કોર્સમાં કેશ ફ્લો જનરેટ કરતી હોય, લાઈક દર વર્ષે 500 કરોડ પ્રોફિટ 500 કરોડનો આવ્યો અને કેશ ફ્લો 550 કરોડ જનરેટ થયો, તો કંપની પાસે દર વર્ષે ફ્રી કેશ ફ્લો આવે છે, તો એની એક અલગ વેલ્યુ છે. થર્ડ છે ઓપરેટિંગ કેશ ફ્લો વિથ એફોર્ટ્સ, એટલે ઓપરેટિંગ કેશ ફ્લો વિથ એફોર્ટ્સમાં હું બિઝનેસ મૂકી શકું, એટલે બિઝનેસમાં તમે એફોર્ટ આપો છો અને એમાંથી ઓપરેટિંગ કેશ ફ્લો જનરેટ થાય. એટલે કેશ ફ્લો તમારો રેગ્યુલર જનરેટ થાય છે, પણ એમાં તમારે એફોર્ટ આપવો પડે છે. તો એની વેલ્યુ છે ને આ બે કરતાં ઓછી છે, બીકોઝ તમારે એમાં એફોર્ટ આપવો પડે છે. આજે મેં ફ્રી કેશ ફ્લોનું તમને ઉદાહરણ આપ્યું ને, એ જસ્ટ હમણાં રિસન્ટલી જ હું જોતો હતો કે નેસ્લેમાં મેં ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. તો નેસ્લેના રિઝલ્ટ સારા છે, પણ સારા રિઝલ્ટ છે તો પ્રાઇસ એની કેમ ડાઉન થાય છે. એટલે હું સ્ટડી કરતો હતો, તો સ્ટડી કર્યું એમાં મને ખ્યાલ આવ્યો કે નેસ્લે કંપનીએ 3000 કરોડનું એક્સપાન્શન કરવાના છે અને એના માટે 1700 કરોડ ઓલરેડી એણે નાખી દીધા. તો એનો ફ્રી કેશ ફ્લો, જે ફ્રી કેશ ફ્લો હતો એ હિટ થયો, એના પાસે જે ફ્રી કેશ પડી હતી એ હિટ થઈ, અને ફ્યુચરમાં હજી 1500-2000 કરોડ 1-2 વર્ષમાં એ એક્સપાન્શનમાં નાખવાના છે. તો એ વસ્તુને એફઆઈઆઈએ શું લીધું? નેગેટિવ લીધું, કે આ કંપનીનો ફ્રી કેશ ફ્લો છે એ હવે જેટલો રેગ્યુલર કોર્સમાં આવતો હતો એટલો હવે નથી આવવાનો. તો એનું રિઝલ્ટ સારું છે, નફો સારો છે, છતાં પણ એને નેગેટિવ ઇવેલ્યુએટ કર્યું. એવું પોસિબલ છે કે 2-3 વર્ષ રહીને એ પ્લાન્ટ એસ્ટાબ્લિશ થઈ જાય ને એ પ્લાન્ટ પાછો ફ્રી કેશ ફ્લો જનરેટ કરતો થાય ત્યારે પાછું વળી એનું વેલ્યુએશન હાયર થાય. બટ ધ પોઈન્ટ ઇઝ કે એનો ફ્રી કેશ ફ્લો સફર થયો અને ઇન્વેસ્ટમેન્ટ સેન્ટિમેન્ટ નેગેટિવ થઈ ગયું. પ્રોફિટ વધ્યો છે, ટર્નઓવર વધ્યું છે, પણ ફ્રી કેશ ફ્લો હિટ થયો છે. રાઈટ? ઇન્વેસ્ટમેન્ટ ઇન બિઝનેસ, નેક્સ્ટ એનાથી ઓછું ઇમ્પોર્ટન્સ ઇન્વેસ્ટમેન્ટ, બિકોઝ એમાં તમારે સતત એફોર્ટ આપવા પડે. એ એફોર્ટની એક વેલ્યુ હોય. ધારો કે એફોર્ટ આપીને તમે 15% કમાવો અને બેઠા 12% કમાવો, તો બેઠા 12% સારા. ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇલિક્વિડેબલ બિઝનેસ, ઘણા એવા હોય બિઝનેસ કે ઇલિક્વિડેબલ નેચરના હોય,
તો એનું ઇમ્પોર્ટન્ટ એનાથી બી ઓછું. ઈ લિક્વિડેબલ એટલે તમે બિઝનેસ કરો છો તમારો, પણ તમને ખબર છે કે એક સ્કેલ ઉપર આપણે બિઝનેસને લઈ ગયા છીએ, પણ એ સ્કેલ ઉપર આપણે કન્ટિન્યુ નહીં કરીએ, આપણે તો રિટાયર્ડ થવાના છે, આપણે જે નેક્સ્ટ જનરેશન છે એ તો આ બિઝનેસ ટેક ઓવર કરવાના નથી. તો તમારો બિઝનેસ ઇઝીલી સેલેબલ છે કે નહીં? જો સેલેબલ ના હોય તો એમાં તમે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરશો? જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરશો એ ઇન્વેસ્ટમેન્ટ છે એ રોંગ થશે. તો તમારો બિઝનેસ સેલેબલ છે કે નહીં એ તમારે ચેક કરવું પડે, એમાંથી કેટલું રિટર્ન આવે એ ચેક કરો. નેક્સ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ઇન ઈ લિક્વિડેબલ એસેટ્સ ઓર રિયલ, એવો ઈ લિક્વિડેબલ બિઝનેસ હોય અથવા તો ઈ લિક્વિડેબલ એસેટ્સ હોય, ઈ લિક્વિડેબલ રિયલ એસેટ્સ હોય. બિકોઝ નાઉએડેઝ શું થાય છે કે નાઉએડેઝ એવું થાય છે કે જે રિયલ એસ્ટેટ છે ને એના બી પેરામીટર્સ ચેન્જ થતા હોય છે. આજથી 20 વર્ષ પહેલે મસ્જિદ બંદર ક્રીમ એરિયા હતો, વીટી ક્રીમ એરિયા હતો. અત્યારે ત્યાં મસ્જિદ બંદરમાં તમે વેચવા જાઓ તો કોઈ લેવાવાળું નથી. સીજી રોડ ક્રીમ એરિયા હતો, અત્યારે સીજી રોડ અમદાવાદમાં વેચવા જાઓ તો કોઈ લેવાવાળું નથી. 30 વર્ષ પહેલે રિલીફ રોડ ક્રીમ એરિયા હતો, આજે ત્યાં રિલીફ રોડમાં વેચવા જાઓ તો કોઈ લેવાવાળું નથી. આપણે શરાબ બજાર જુઓ, તમે વાણિયાવાડ જુઓ, બરાબર? તો આ એક એના નેચર છે, સમય સાથે જે બધું ચેન્જ થાય છે. તો તમારે એ જોવું પડે કે લિક્વિડેબલ છે કે નહીં. જો ઈ લિક્વિડેબલ એસેટ્સ હોય તમારી તો એનું વેઇટેજ ઓછું, પછી ભલે નહીં ગમે એટલું રિટર્ન આપતી હોય. તો આ એક ફ્લો છે કે આનું ઇમ્પોર્ટન્સ. હવે લોકો ક્યાં મિસ્ટેક કરે છે? લોકો ત્યાં મિસ્ટેક કરે છે કે જ્યારે કોઈ પાસે જઈએ તો એમ કે બિઝનેસમાં હું 100% નાખું છું, આમાં 12%માં મને શું વળે? પણ એને ખબર નથી કે 100%માં એ 8 કલાક છે. એણે 20 વર્ષ એની લાઈફના કાઢેલા છે, એ 20 વર્ષની રોયલ્ટી રૂપે એને પર્સન્ટેજ મળે છે. તો હાઉ કેન યુ કમ્પેર એપલ એન્ડ અધર થિંગ્સ? તમે એપલ ટુ એપલ કમ્પેરિઝન કરો. પણ લોકો શું કરે છે, ક્યારે બી ક્યાંય જઈએ તો કે અમારા ધંધામાં અમે 18% કાઢીએ છીએ, તો આમાં શું કોમ ઇન્વેસ્ટમેન્ટ કરીએ? તમે તમારા ધંધામાં 18% કાઢો છો, 20 વર્ષ મહેનત કરી છે, તમે નેક્સ્ટ 20 years મહેનત કરી શકશો? નહીં કરો. ધ મોમેન્ટ તમે મહેનત નહીં કરો તો તમારું આ જે રિટર્ન જે 20-25% છે એ સીધું કોલેપ્સ થઈ જશે. તો આ બધા પેરામીટર્સને આપણે કોઈ કન્સિડર જ નથી કરતા યુઝ્યુઅલી. અને જ્યારે કન્સિડર કરવાની સમય જ્યારે થાય છે ને ત્યારે બહુ લેટ થઈ ગયું હોય છે, ત્યારે આપણે રિવર્સ જવામાં બીજા 4-5 વર્ષ લાગી જાય છે. રાઈટ? નેક્સ્ટ, હવે સમરી કહું, બોટમ લાઈન કહું તો મની શુડ બી એ ફેસિલિટેટ ટુ યોર લાઈફ. પૈસો શું છે? તમારી લાઈફનો ફેસિલિટેટર હોવો જોઈએ. તમારે ગાડી લેવી છે એના માટે કમાઓ, તમારે ઘર લેવું છે એના માટે કમાઓ. એવું ના હોવું જોઈએ કે પૈસો છે એ માસ્ટર થઈ જાય, તમે એને સર્વ કર્યા કરો. 5 પ્લોટ લઈ લો, એની જાળવણી કર્યા કરો, મોટા થયા કરે, છેલ્લે વ્હીલમાં તમે કોઈને મૂકી જાઓ. કહું 25 કરોડનું 50 કરોડનું એમ્પાયર ઊભું કરો, પછી છેલ્લે એમ થાય આ એમ્પાયર આપણે મહેનત કરીને ઊભું કર્યું છે, હવે એને કેમ છોડાય, એટલે એના પાછળ તમે ફર્યા કરો, પણ એ તમને કામ તો કાંઈ આવવાનું નથી, તમારી લાઈફ ટાઈમ કાંઈ કામ તો આવ્યું નથી. તો મની તમારો ફેસિલિટેટર થયો કે માસ્ટર થયો? મોટાભાગના કેસીસમાં લોકો ભૂલી જાય છે કે મની છે એ ફેસિલિટેટર છે કે માસ્ટર છે. કોઈ બી આપણે ધર્મની રીતે બી જોઈએ ને, ધર્મની રીતે બી જોઈએ તો એવું છે કે એક વ્યક્તિ ઉપર રાગ હોય તો એ દ્વેષનું કારણ બને, બહુ કોઈ વ્યક્તિ ઉપર રાગ હોય તો બીજી 2-3 વ્યક્તિઓ સાથે દુશ્મનાવટ થાય. તો એવી જ રીતે આમાં વેલ્થમાં પણ એવું છે કે એક લિમિટથી વધારે તમે એસેટ ક્રિએટ કરો ત્યારે એ એસેટ જ લાયબિલિટીમાં કન્વર્ટ થાય, પણ તમને ખબર ન પડે. તમારી એસેટ જ તમારી લાયબિલિટી થઈ જાય, તમે એના ચોકીદાર થઈ જાઓ, તમે ફેસિલિટેટરને બદલીને એ તમારો માસ્ટર થઈ જાય, પણ તમને ખબર ન પડે. મેં કાલે જ ભાસ્કરવાળી મૂવી જોઈ નેટફ્લિક્સમાં, લકી ભાસ્કર. બહુ એમાં છેલ્લે ખાલી એક મેસેજ મને બહુ ગમ્યો. એમ કહે છે પૈસા પાછળથી કે બધા લોકો ભાગે છે, કે દોડતે તો સબ હૈ પૈસે કે પીછે, લેકિન કहाँ रुकना वो पता होना चाहिए. જો એ ખબર ના હોય તો તમારી એસેટ ક્યારે લાયબિલિટીમાં કન્વર્ટ થઈ જશે તમને લોકોને ખબર નહીં પડે. તો અગેન આ જે બધા સાયકોલોજીકલ પેરામીટર્સ છે એ એક વખત માઇન્ડમાં ક્લિયર થઈ જાય પછી ફ્રેશ માઇન્ડથી વિચારો કે મારે મારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું છે. બરાબર? મારે પર્સન્ટેજને કેટલું વેઇટેજ આપવું છે, લિક્વિડિટીને કેટલું વેઇટેજ આપવું છે, મારી રિક્વાયરમેન્ટને કેટલું વેઇટેજ આપવું છે, ધેન યુ ડિસાઇડ કે મારે કઈ લાઈન ઉપર જવું. નેક્સ્ટ, બેસ્ટ રિટર્ન શું? The investment which can give you the maximum happiness during your entire life is the best return on investment. Eventually તમારી હેપીનેસ
તમારે ડિસાઇડ કરવાની છે, બીજા કોઈ ઉપર તમે ડિપેન્ડ ના રહ્યો. આ પિક્ચર શું સિગ્નિફિકન્ટ છે કે આણે એનો પતંગ ઉડાડ્યો છે, એકદમ દૂર છે. હવે એ એટલો ખુશ રહેશે કે મારો પતંગ છે કે અહીંયા છે, બરાબર. બીજા લોકો કહેશે કે તમારો પતંગ છે ક્યાંય પહોંચી ગયો, બસ એટલી એને હેપીનેસ રહેશે. પણ એને ડર લાગશે કે અહીંયાથી કોઈ કાપી જશે તો મારી આ દોર કોઈક પકડી લેશે. એને ડર રહેશે કે મારા નજીકના અહીંયાથી કાપશે તો બધું મારું હાલ્યું જશે, કોઈ મને દગો દેશે. તો એ સ્ટ્રેસમાં લોકોની ખુશી સાથે ખુશી માને છે, ખુશી છે કે નહીં એને ખબર નથી. આવા કેસીસ મોટા ભાગે થતા હોય છે. હું એમ નથી કહેતો કે બધામાં આવા કેસીસમાં હોય છે, પણ તમારી જાતને તમે ચેક કરો કે શેમાં હેપીનેસ છે અને એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરો. ઓપોર્ચ્યુનિટીઝ તો બધી જગ્યાએ છે, પણ કઈ ઓપોર્ચ્યુનિટી તમને સુટેબલ છે. માર્કેટમાં દવાઓ તો ઘણી છે, પણ કઈ દવા તમને કામ લાગે છે એ તમારે નક્કી કરવું પડશે. હવે આમાં કોઈના ક્વેશ્ચન્સ કાંઈ હોય, કોઈના કોઈ અલગ ઓપિનિયન હોય, કોઈ ક્વેશ્ચન્સ હોય, બિકોઝ આપણે બ્રેન સ્ટોર્મિંગ કરવાનું છે. યસ અનિલભાઈ, એની ક્વેશ્ચન્સ? વિપુલ? નહીં. યસ મેડિક્લેમ માટે થોડો મને ક્વેરી છે. યસ. યંગ એજમાં મેડિક્લેમ લેતા હોય ત્યારે આપણું પ્રીમિયમ બહુ ઓછું હોતું હોય છે. એક્સ હોય કે આપણે લિક્વિડલી લાગતું કે આપણે લઈ લીધું, તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એ ઇન્સ્યોરન્સનો પ્રીમિયમ વધતો રહે છે. ત્યારે એક આપણે એક એવું થાય કે આપણે જ્યારે નક્કી કર્યું ત્યારે તો એક્સ પ્રીમિયમ હતું, અને હવે મારો 5-5 વર્ષે જે સ્લેબ વધે છે ત્યારે હવે એ આપણે પ્રીમિયમ થોડો ખટકે છે. તો એ કેસીસમાં શું ડિસિઝન લેવું જોઈએ આપણે? હવે એ કેસીસનું હું ઓવરઓલ તમને કહું. પરમાનન્ટ મારો સપોઝ એક નંબરનો મારો મેડિક્લેમ છે, તો એનો પ્રીમિયમ દર 5 વર્ષે બદલતો હશે, કેટલો બદલશે આજ સુધી કોઈ કહી નથી શકતું, કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપની કહેતી નથી. તો એ ટાઈમે પ્રીમિયમ કેટલો નથી કરશે, એના માટે મારે ભરવા માટે શું તૈયારી કરવી? મારું બીજું તો છે, મારે ભરવું પડે મારે. એટલે હું જે પ્રમાણે સમજું છું એ પ્રમાણે કે એ વધતું જ હશે. એનું કારણ છે કે બેઝિકલી છે ને આપણા ડીએનએમાં ડિસઓનેસ્ટી છે. આપણે 5,000નો ખર્ચો થતો હોય તો આપણે 10,000નું બિલ પાસ કરાવીએ છીએ. આપણા જ હોસ્પિટલમાં તમે મેડિક્લેમ છે તો કરી નાખો આ, બરાબર. હવે એ બધું ઇવન્ચ્યુઅલી તો કોના પાસે જવાનું છે, એ નેક્સ્ટ યર એ વધારી નાખવાના છે, બરાબર. એટલે જ્યાં સુધી કલ્ચર અને લોકોની મેન્ટાલિટી ચેન્જ નહીં થાય ને ત્યાં સુધી મને એમ લાગે છે કે આ હજી છે ને એ વધતું જશે. એને ફોટો કરવા માટે આપણે કાંઈક તો આઈડિયા હોવી જોઈએ ને કે આ 5 વર્ષનો કમિટમેન્ટ આપે છે, પછીના 5 એટલે 15% હિસાબે તો મારા હિસાબે વધતું જ જશે. દર 5 વર્ષે ડબલ તો થશે જ. અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એનું કારણ છે કે જેટલું પેપર વર્ક ઇઝી થતું જાય છે એટલું જ મેનિપ્યુલેશન્સ વધતું જાય છે. પ્રેક્ટિકલ લાઈફમાં આપણે જોઈએ છીએ કે મેનિપ્યુલેશન થાય જ છે, કે જે ખર્ચો થતો હોય એનાથી વધારે, અથવા તો તમારો મેડિક્લેમ છે તો ચાલો આવી જાઓ તમે, તો તમારું 30ની બદલે 40,000નું બિલ બનાવો. હવે 40,000નું બિલ જ્યારે કંપની ઉપર જશે તો ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ 1 વર્ષ રહીને એ પ્રીમિયમ વધારવાની જ છે. એટલે હું માનું ત્યાં સુધી ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ તમે 15% તો યરલી કાઉન્ટ કરી લો. 5 વર્ષે ડબલ સમજીને અત્યારે ચાલીએ. GST 18% છે. હે GST ઘટાડે તો મેળ પડે. એ તો ઇશ્યુ પણ નથી. જીએસટી તો કોઈ ઠીક છે, એ એક અલગ પાર્ટ છે. યસ, એ અલગ પાર્ટ છે. તો ખબર છે કે વધારે તો આપણે પ્રીમિયમની કોઈ શ્યોરિટી નથી, ક્યારે કઈ કંપની કેટલો કોઈ શ્યોરિટી. એટલે હું પર્સનલી શેર કરી રહ્યો છું, હા. એટલે હું તમને આ બધાને શેર કરું છું. ના ના, એ એકદમ સાચી વાત છે. એક સ્ટેજ ઉપર છે ને એ વાયબિલિટી ઉપર નથી આવતું. જ્યારે ફેમિલીનું તમે લેતા હો ત્યારે 70-80 હજાર જેવું પ્રીમિયમ આવી જાય. ત્યારે આપણે ક્વેશ્ચન માર્ક હોય કે આટલો પ્રીમિયમ લઈને હા, ના સાચી વાત છે. એ બી સાચી વાત છે તમારી. અને આ બધા છે ને ડિસિઝન બહુ ડિફિકલ્ટ છે. અને સામે એ પણ સાચું છે કે પહેલે આજે 1,00,000-2 લાખ રૂપિયામાં થઈ જતું હતું. અત્યારે મિડલ ક્લાસ સારો કોઈ ફેમિલી હોય ક્યાંય જાય હોસ્પિટલમાં તો 5 લાખથી નીચે કાંઈ થતું નથી, 5-10 લાખથી નીચે કાંઈ થતું નથી. ખબર જ છે. પણ આપણે જે પ્રીમિયમ નક્કી કરો ને એમાં લગભગ 60-70% જેવો ફરક આવી જાય. એટલે 2-3 વર્ષે ને? હા, એટલે તમે 60-70% કહો છો, હું કહું છું કે 5 વર્ષે ડબલ. એટલે એવું માનીને તમે જાઓ અત્યારે જે પ્રમાણે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ પ્રમાણે. હા, હવે થોડુંક હું ઇન્સ્યોરન્સ વિશે બોલીશ. નેક્સ્ટ, ઇટ ઇઝ એડવિઝેબલ ટુ લિંક ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ ટુગેધર? આન્સર ઇઝ નો. બિકોઝ તમે ઇન્સ્યોરન્સ લ્યો છો તો તમે પ્રોટેક્શન લ્યો છો, અને ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમે રિટર્ન. ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સને ક્યારેય બી ભેગા ન કરવા, કેમ કે તમે ક્યાંય ના નહીં રહ્યો. એ ભેગા કરવા જશો તો પ્રોટેક્શને ઓછું મળશે અને ઇન્વેસ્ટમેન્ટ પોર્શનમાં રિટર્ને ઓછું મળશે. બે ભેગું મળશે. એક સાયકોલોજીથી તમારાથી રમે છે
કે તમે 2 લાખ રૂપિયા 5 વર્ષે તમે ભરો છો અને પછી 5 વર્ષ 10 વર્ષ રહીને તમને પાછા આવે છે, પણ તમે કેલ્ક્યુલેશન કરશો તો એ તમારી સાયકોલોજી સાથેની ગેમ છે. બરાબર, એમાં તમારું કવરેજ બી ઓછું હશે અને ઇન્વેસ્ટમેન્ટ રિટર્ન બી ઓછું હશે. હવે સેમ વસ્તુને તમે સ્પ્લિટ કરી દો. માની લો કે 50 લાખનું તમારે કવરેજ લેવું છે, તો 50 લાખનું તમે કોઈ એવો પ્લાન લ્યો છો કે ઇન્સ્યોરન્સ અને આ બંને ટુગેધર, તો એ 50 લાખનું પ્રીમિયમ તમે ટર્મ પ્લાનમાં ભૂલી જાઓ અને બાકીનું ઇન્વેસ્ટમેન્ટ કરો. માની લો કે 50 લાખનું પ્રીમિયમ છે એ 2 લાખ રૂપિયા આવે છે, તમે ટર્મ પ્લાનમાં 50,000 નાખી દો છો અને 1.5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તો એ 1.5 લાખ રૂપિયા છે એ તમને વધારે આપી જશે જે આ પ્લાન આપે. બાય એન્ડ લાર્જ હું મોટું કેલ્ક્યુલેશન કહું છું, પણ આ એક સાયકોલોજીકલ ગેમ છે કે તમે પૈસા ભરશો અને તમને પાછા આવશે. આ મોટા ભાગના લોકો આ ગેમમાં વિક્ટિમ થઈ જતા હોય છે. અને આ ગેમ એવી છે કે જે છે કમ્પાઉન્ડિંગ ગેમ છે, કે જેમ ટાઈમ જતો જાય ને એની ઇફેક્ટ આવતી જાય. હમણાં જ મેં એક વિડીયો જોયો હતો કે SBIમાં તમે 1 કરોડ રૂપિયા ભરો ને 9%ના હિસાબે લાઈફ ટાઈમ મેળવો. બરાબર, હવે 9%ના હિસાબે લાઈફ ટાઈમ મેળવો એ બરાબર છે, પણ તમે 10 વર્ષ ભરો અને પછી લાઈફ ટાઈમ મેળવો. બરાબર, તો 9% પ્રમાણે કમ્પાઉન્ડિંગ તમે કરો તો 1 કરોડના 1 કરોડ 60 થાય અને એના 9 લાખ એટલે ઇફેક્ટિવ રિટર્ન તો 6% જ થયું. તમને શું કહેવામાં આવે છે કે 1 કરોડ ભરો, બરાબર, અત્યારે 1 કરોડ ભરો અને પછી 9 વર્ષ રહીને લાઈફ ટાઈમ 9% મેળવો. બરાબર, પણ એ 1 કરોડનું કમ્પાઉન્ડિંગ થઈને 1 કરોડ 60 લાખ થયા, તો 1 કરોડ 60 ઉપર તમને જે મળે છે એ તો 6-6.5% છે. એટલે આ બધી છે ને કમ્પાઉન્ડિંગ ગેમ છે. એ ગેમમાં તમે શિકાર ન થાવ, તમે કેલ્ક્યુલેટ કરો કે એકચ્યુઅલ એની ઇફેક્ટ શું છે. એ કેસીસમાં તમારું મેથેમેટિકલ માઇન્ડ છે એ એપ્લાય કરો. નેક્સ્ટ, ઇટ ઇઝ એડવિઝેબલ ટુ લિંક ઇન્સ્યોરન્સ એન્ડ ઇન્વેસ્ટ. હા, બધા આ કેસીસમાં શું છે, ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સ બે વચ્ચેના તમે રહી જાઓ છો. નથી પૂરું ઇન્સ્યોરન્સ આવતું, નથી પૂરું ઇન્વેસ્ટમેન્ટ થતું સારી રીતે. નેક્સ્ટ, વોટ આર ધ ગુડ ઇન્સ્યોરન્સ ટર્મ પ્લાન? પ્યોર, મારી લાઈફની વેલ્યુ શું છે મારા ફેમિલી માટે. પેન્શન પ્લાન, મારી સેફટી શું છે ફ્યુચરમાં. અને એમ્પ્લોયર ઇન્સ્યોરન્સ, કેમ કે અત્યારે ટાઈમ બહુ થઈ ગયો છે એટલે હું આ નહીં સમજાવું, પણ આ એક એવી સારી પ્રોડક્ટ છે કે જે કંપનીઓ માટે એક્સપેન્સીસ તરીકે બાદ મળી શકે છે અને એને એમ્પ્લોયીને બેનિફિટ બી આપી શકે. હું ડિટેલમાં નહીં સમજાવું, છતાં બી કોઈને કાંઈ હોય તો પર્સનલ મને પૂછી શકે છે. એમાં જે એક્સપેન્સીસ જે હોય, ધારો કે તમારો ટર્મ પ્લાન તમારા કોઈ એમ્પ્લોયીનો લ્યો તમે, તો એ કંપનીમાં ખર્ચ તરીકે બાદ મળે છે. એટલે સપોઝ કંપનીમાં તમે ડાયરેક્ટર છો અને તમારો ટર્મ પ્લાન લીધો, તો કંપનીમાં એક્સપેન્સીસ તરીકે બાદ મળ્યું તમને. બેનિફિટ કોને મળ્યા? તમારા ફેમિલીને મળ્યા, પણ બાદ તમને મળ્યું. તમે કંપનીમાં પેન્શન પ્લાન લીધો તો ખર્ચ તરીકે તમને બાદ મળ્યું 37(1) સેક્શનમાં, પણ બેનિફિટ કોને મળ્યો? ડાયરેક્ટરને, એટલે એમ્પ્લોયીને. બરાબર, તો ઇન ધેટ કેસ શું છે કે આપણે કંપનીના પૈસા છે એ ઇન્ડિવિજ્યુઅલમાં બેનિફિટ લઈ શકીએ છીએ. એટલે 27% ટેક્સનો બેનિફિટ થાય એટલે ઇફેક્ટિવ રિટર્ન છે એ વધી જાય. નેક્સ્ટ, આ એની ડિટેલમાં છે કે ભાઈ તમે જો સીધા કંપનીમાંથી લ્યો, તમે પગાર તરીકે લ્યો તો તમારો ટેક્સેબલ થાય, ડાયરેક્ટર રેમ્યુનરેશન લ્યો તો ટેક્સેબલ થાય, શેર બાયબેક કરો તો ટેક્સેબલ થાય. એની બદલીને કોઈ આવી એમ્પ્લોયર સ્કીમ લઈ લે તો કંપનીમાં ખર્ચ તરીકે બાદ થાય અને તમને ઇન્ડિવિજ્યુઅલમાં ટેક્સેબલ ન થાય. હવે એનું ડિટેલમાં મિકેનિઝમ સમજાવવા માટે થોડો ટાઈમ લાગે, એટલે એ અત્યારે આપણે ડિટેલમાં નહીં જઈએ. નેક્સ્ટ, મ્યુચ્યુઅલ ફંડ, આ બધાને ખ્યાલ છે, આપણે હું આમાં બહુ ક્યાંય ડિટેલ નથી. ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ. નેક્સ્ટ, આ બધા આ ટાઈપના મ્યુચ્યુઅલ ફંડ્સ હોય છે, બધાને ખ્યાલ છે કે લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ. નેક્સ્ટ, હાઇબ્રિડમાં હું થોડુંક તમને એક્સપ્લેન કરવા માંગીશ. હાઇબ્રિડ એટલે એવી કેટેગરી છે કે જેમાં 35 થી 65% પોર્શન છે એ ઇક્વિટીમાં હોય છે અને બાકીનો ડેટમાં હોય છે. એટલે જેવી માર્કેટ એ પ્રમાણે ઇક્વિટી ડેટ પોર્શન ચેન્જ થાય. ધારો કે માર્કેટ ડાઉન છે તો એ લોકો ઇક્વિટીનો પોર્શન 65% વધારી નાખે અને ફિક્સ ઇન્કમનો 35% કરી નાખે. એટલે ટોટલી રિસ્ક નથી, પણ માર્કેટ ઉપર ડિપેન્ડન્ટ છે થોડું ઘણું. નેક્સ્ટ, આ હાઇબ્રિડમાં બી આ છે, એનામાં આપણે ડિટેલમાં નહીં જઈએ. નેક્સ્ટ, હવે આ વસ્તુ હું તમને ઇમ્પોર્ટન્ટ કહેવા માગું છું કે આપણું ઇન્ડિયાનું હાઇબ્રિડ ફંડનું ટોટલ AUM છે 2.87 લાખ કરોડ. જે હાઇબ્રિડ કેટેગરીમાં છે એનું 2.87 લાખ કરોડ છે. વેરેસ FDમાં છે આપણું 280 લાખ કરોડ. That means almost 90%. અને હિસ્ટોરિકલી 20 વર્ષથી હાઇબ્રિડ ફંડે FD કરતાં 2 થી 3% વધારે રિટર્ન આપ્યા છે.
હું 1 વર્ષની વાત નથી કરતો. કોઈ પણ બ્લોક લ્યો તમે 3 વર્ષનો, 2001થી 2004 લ્યો, 2002થી 2004 લ્યો, 2003થી 90થી કરીને 93 કરો, 93થી કરીને 96 લ્યો, કોઈ પણ 3 વર્ષનો 4 વર્ષનો રોલિંગ રિટર્ન લ્યો તમે, એફડી કરતાં 2થી 3% વધારે રિટર્ન આપેલા છે. કારણ કે એમાં 50% તો ઇક્વિટીનો પોર્શન છે અને 50% તો ફિક્સ છે કે જે 6-7%માં રાખતા. હું એફડી કરતાં વધારે એટલા માટે કહું છું કે જે તે સમયના એફડી કરતાં, ધારો કે એક સમયે એફડીનો રેટ છે એ 8.5% હતો, તો એ સમયે તમે હાઇબ્રિડમાં રિટર્ન ઇન્વેસ્ટ કરેલા તો એ 3 વર્ષ રહીને 8.5ની બદલીને 10.5-11% રિટર્ન મળ્યા. પણ અનફોર્ચ્યુનેટલી હજી અવેરનેસ નથી. પીપલ આર ઇન્વેસ્ટિંગ ઇન એફડી, they are not trying to move out from the FD. એફડીમાં ઇન્વેસ્ટમેન્ટ છે એ ટેક્સેબલ થાય છે એવરી યર. તમે 1 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, દર વર્ષે એના ઉપર ટેક્સ લાગે છે. હાઇબ્રિડમાં જ્યારે તમે સેલ કરો ત્યારે ટેક્સ લાગે છે. 1 કરોડ નાખ્યા, તમે 10 વર્ષ સુધી એમાં કન્ટિન્યુ કર્યા છો, તમને કોઈ ટેક્સ નહીં લાગે. તો આ 2% હું ગ્રોસ રિટર્નની વાત કરું છું. ટેક્સ ઇફેક્ટનો જે બેનિફિટ થાય છે એ અલગ. પણ અનફોર્ચ્યુનેટલી હજી બી અવેરનેસ નથી લોકોનું. જ્યારે હું પર્સનલ બધા જોઉં છું ત્યારે લોકોનું મેજોરિટી ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે એ એફડીમાં હોય છે, હાઇબ્રિડ ફંડમાં નથી કરતા. ઇક્વિટીમાં ના નાખો એ સમજી શકે કે ચાલો રિસ્કને તમે કરો છો, બરાબર, પણ આટલું રિસ્ક તો તમે લઈ શકો. નેક્સ્ટ, ડેટ મ્યુચ્યુઅલ ફંડ. આ આપણે બહુ ડિટેલમાં ડિસ્કશન નહીં કરીએ. આ અલગ અલગ કેટેગરીના ડેટ મ્યુચ્યુઅલ ફંડ છે. આ ખાલી એટલું હું કહીશ કે નેક્સ્ટ કે ફંડમાં તો બેંકમાં તમારું આઇડલ ફંડ હોય ને તો તમે ડેટ ફંડમાં કેવી રીતે યુઝ કરી શકો છો. ડેટ ફંડમાં મેન્ડેટ તમે કરેલું હોય એટલે વેરી નેક્સ્ટ ડે રિડમ્શન થાય. સપોઝ આજે તમારા બેંક એકાઉન્ટમાં 20 લાખ રૂપિયા પડ્યા છે, તમને ખબર છે કે મને 5 દિવસ સુધી નથી જોતા. એક ક્લિક કરો, ડેટ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરી નાખો, બરાબર, ઓનલાઈન થઈ જશે. વેરી નેક્સ્ટ ડે તમારા બેંક એકાઉન્ટમાંથી ડેબિટ થઈ જશે. 5 દિવસના તમને 5 દિવસ 6 દિવસ તમને જ્યારે રિડમ્શન કરશો નેક્સ્ટ ડે પૈસા મળી જશે. વેરી નેક્સ્ટ ડે તમારા બેંક એકાઉન્ટમાં ડેબિટ થઈ જાય છે, ક્રેડિટ થઈ જાય છે. અને મેં જોયું છે કે જ્યારે અમે બેંક સ્ટેટમેન્ટ અને બેલેન્સ શીટને બધું જોતા હોઈએ તો ઘણા ક્લાયન્ટને આપણે એમ થાય કે સેવિંગ એકાઉન્ટમાં તમારા 10-10 લાખ 15-15 લાખ મહિનાઓ સુધી આઇડલ પડેલા હોય છે જે 3%માં છે. તો વાય નોટ ટુ ઇન્વેસ્ટ ઇન 6%, 7%? એમાં કંઈ છે જ નહીં. તમારે બેંકમાં નથી જવાનું, કાંઈ નથી જવાનું, કાંઈ જ નથી કરવાનું. પણ આ અવેરનેસ નથી. કંપનીઓમાં અવેરનેસ છે ગાંધીધામમાં. આપણે અમુક કંપનીઓમાં જેમાં કરંટ એકાઉન્ટમાં 25-30 લાખ રૂપિયા બેલેન્સ પડ્યું હોય તો જોઈએ કે આજે થર્સડે છે, 2 દિવસ ઓફ છે અને પછી આપણે 2 દિવસ સુધી પેમેન્ટ કાંઈ કરવાનું નથી, 4 દિવસ છે તો ચાલો 1 કરોડ રૂપિયા આપણા બધી બ્રાન્ચના કરંટ એકાઉન્ટમાં છે, 1 કરોડ લિક્વિડ ફંડમાં નાખી દો, 5 દિવસ રહીને આપણે પાછા બેંકમાં લઈ લેશું. તો આ એક જસ્ટ પોઈન્ટ હતો, કદાચ એપ્લિકેબલ અહીંયા બહુ ઓછું હશે. નેક્સ્ટ, ડાયરેક્ટ ઇક્વિટી. આ વાસ્ટ સબ્જેક્ટ છે, એનામાં આપણે ડિટેલમાં ડિસ્કશન નહીં કરીએ કેમ કે આમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ઘણી બધી વસ્તુ તમારે જોવી પડે. એટલે એનું આપણે અત્યારે ટાઈમ નથી, અત્યારે પ્રોપર ટાઈમ નથી કે એનું આપણે ડિસ્કશન કરીએ. નેક્સ્ટ, હા, એક થોડીક સમરી હું તમને કહેવા માગું છું કે ઇક્વિટીમાં જે લોકો ઇન્વેસ્ટ કરતા હોય છે કેટલીક ભૂલો કરતા હોય છે. અનુભવના નિચોડ ઉપરથી અમુક જે રૂલ્સ આપણે જે તારવ્યા છે એ હું તમને કહું છું કે ડુ નોટ બાય ધ સ્ક્રિપ ઓનલી બાય કન્સિડરિંગ એ લોઅર પ્રાઇસ એઝ કમ્પેર ટુ બુક વેલ્યુ. ઘણા લોકો શું છે કે કંપનીની બુક વેલ્યુ 100 રૂપિયા છે અને શેર્સ છે 55 રૂપિયામાં મળે છે તો લઈ લો. પણ મેં તમને કીધું એમ ઈ લિક્વિડ એસેટ્સની કોઈ વેલ્યુ નથી. તમારો પ્લાન્ટ 2000 કરોડનો પડ્યો છે પણ એ જો પ્લાન્ટ છે એ ઓપરેટિંગ પ્રોફિટ જનરેટ નથી કરતો તો એની વેલ્યુ નથી. બુક ઉપર તમારા શેરની વેલ્યુ છે 200 રૂપિયા છે પણ એ જો ઓપરેટિંગ પ્રોફિટ જનરેટ નથી કરતો તો માર્કેટમાં એ 200 રૂપિયામાં નહીં, માર્કેટમાં એ 100 રૂપિયામાં મળશે. અને 100 રૂપિયામાં વર્ષો સુધી મળે એવા કેટલાય શેરના તમને નામ આપું. એ શું પ્રૂવ કરે છે? એ પ્રૂવ કરે છે કે ધેર ઇઝ એ ઇમ્પોર્ટન્ટ ઓફ લિક્વિડિટી. ખાલી એસેટ્સ હોય એનો મતલબ શું? આજે રાજા રજવાડાઓ પાસે કરોડોની એસેટ્સ છે પણ મેં જોયું છે કે 5-5, 10-10 લાખ માટે એ લોકો લિક્વિડિટી માટે સફર કરતા હોય છે. તો એ એસેટ્સનો મતલબ શું? કે જ્યારે કરોડોની તમારી પ્રોપર્ટી છે પણ લિક્વિડિટી નથી તો એનો મતલબ શું? તો આ જ ઇસ્યુ અહીંયા લાગુ પડે છે કે એસેટ્સ ગમે એટલી હોય પણ રિકરિંગ જો ન હોય તો એવા શેર્સમાં નહીં કરવાનું. એટલે ખાલી તમે બુક વેલ્યુ જોવો કે આ કંપની પાસે આટલી મિલકતો છે ને એનો ભાવ ઓછામાં મળે છે ને લેવું, તો એવું બિલકુલ નહીં કરવું. નેક્સ્ટ છે બાય ધ બેસ્ટ નોટ ધ ચીપ. લોકોની એક માનસિકતા હોય છે કે 10 રૂપિયાનો શેર 20 રૂપિયા થઈ શકે પણ 100નો શેર 200 ન થાય. પણ સામે રિવર્સ છે,
10નો શેર 1 રૂપિયા થઈ શકશે, 100 વાળો 10 નહીં થાય. આ પ્રોબેબિલિટી છે. એટલે જનરલી માનસિકતા એમ હોય છે કે સારા રિટર્ન માટે ચીપ શેરમાં રોકો, એના સીધા ડબલ ટ્રિપલ થઈ જાય. ડબલ ટ્રિપલ છે ને 1-2 સ્ક્રિપ્ટમાં થશે, બાકી 7-8 સ્ક્રિપ્ટમાં તમે નુકસાન કરો. જ્યારે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો પ્રોબેબિલિટી છે કે 10માંથી છે ને 6 થી 7 સ્ક્રિપ્ટમાં તમને એવરેજ રિટર્ન મળશે ને 1-2 સારી પરફોર્મ કરશે. ઓવરઓલ તમારો પોર્ટફોલિયો સારો પરફોર્મ કરશે. સો યુ હેવ ટુ ચેન્જ યોર સ્ટ્રેટેજી. નેક્સ્ટ, ડુ નોટ હેઝિટેટ ટુ બાય ધ સ્ક્રિપ્ટ મેરલી બાય કન્સિડરિંગ ધ હાઈ પ્રાઇઝ અર્નિંગ રેશિયો. હાઈ પ્રાઇઝ અર્નિંગ રેશિયો એટલે શું કે આ કંપનીને 50 કરોડનો નેટ પ્રોફિટ છે ને એનું વેલ્યુએશન 500 કરોડમાં છે, અથવા તો વેલ્યુએશન 5000 કરોડ છે, વધારે વેલ્યુએશન છે, શું કામ લેવું? પણ ખાલી એ ફેક્ટર કાઉન્ટ ન કરો, એ જોવો કે એની વિનિંગ એજ શું છે. સર્ટન પેરામીટર્સ છે, લાઈક હું તમને એક એક્ઝામ્પલ આપું તેજસ નેટવર્કનું, કે લોસ કરતી કંપની હતી છતાં બી એનો શેર છે ને 400-500થી નીચે નહોતો મળતો. રીઝન શું? રીઝન કે એમાં આઈટી રિલેટેડ એટલા બધા પેટન્ટ એસ્ટાબ્લિશ થયેલા હતા કે જેનું રેવન્યુ ફ્યુચરમાં આવવાનું છે, કે જે ઓલરેડી 4-5 વર્ષ પહેલાં એણે કામ કર્યું છે, જેનું રેવન્યુ એને ફ્યુચરમાં આવવાનું છે. તો એ વસ્તુ છે ને ઇન્ટેન્જિબલ છે, એ દેખાય નહીં, બુક્સ ઉપર ના દેખાય, પણ એનું રેવન્યુ ફ્યુચરમાં ઘણું બધું આવવાનું છે. એટલે ખાલી એનું હાયર વેલ્યુએશન છે એટલે લેવું નહીં એવું નહીં રાખવાનું. એટલે ટૂંકમાં છે ને તમારે ડિટેલમાં જવું પડે. ખાલી કોઈ પેરામીટર્સ ઉપરથી જજ ન કરો કે આનું વેલ્યુએશન આટલું છે, આનો પીઈ આટલો છે, આનું ઈપીએસ આટલો છે એટલે આ શેર લેવો ને આ શેર ન લેવો. દેટ ઇઝ રોંગ કન્સેપ્ટ. તમારે ડિટેલમાં જવું પડે, એનું બિઝનેસ મોડેલ સ્ટડી કરવું પડે, ફ્યુચર બિઝનેસ મોડેલ સ્ટડી કરવું પડે. ડુ નોટ સેલ ઇન 52 વીક હાઈ એન્ડ બાય ઇન 52 વીક લો. લોકોની માનસિકતા શું હોય છે કે 52 વીક હાઈ ગયો એટલે વેચી નાખો અને 52 વીક લો થયો એટલે લઈ લેવો. બરાબર? આ ખરેખર રિવર્સ છે. 52 વીક હાઈ ગયો એનો મતલબ શું છે કે કાંઈક કંપનીમાં સારું થઈ રહ્યું છે, ઓલરેડી ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, લોકો બાય કરે છે. તો જ્યારે સારું થઈ રહ્યું છે ત્યારે તમે એની સાથે જવાની બદલીને એનાથી તમે ડિસ્કનેક્ટ થઈ જાઓ છો. અને જ્યારે ખરાબ થઈ રહ્યું છે, કાંઈક ખરાબ થઈ રહ્યું છે, શેર નીચે જઈ રહ્યો છે, તો તમને એમ કે હવે સસ્તો મળે છે એટલે તમે લઈ લ્યો છો. તો આ રિવર્સ સ્ટ્રેટેજી જનરલી બધા એડોપ્ટ કરતા હોય છે. એટલે કન્સેપ્ચ્યુઅલી હું પોર્ટફોલિયોને રિવ્યૂ કરતો હું તો મારા પોર્ટફોલિયોમાં 20 સ્ક્રિપ્ટ હોય તો હું નીચેની 3 સ્ક્રિપ્ટને જ રિવ્યૂ કરું છું, કેમ કે સારી છે એ તો પરફોર્મ કરે છે, મારે જોવાનું. તમે ઘરમાં 4 દીકરા હોય, 2 દીકરા છે એ એફિશિયન્ટ હોય બરાબર, તમે એની ચિંતા કરો ન કરો, એમ કે એ તો એનું ફોડી લેશે. તમે કોની ચિંતા કરો? કે જે નબળો દીકરો હોય એની ચિંતા કરો. તો તમારે આ પોર્ટફોલિયોમાં બી એ જ કરવાનું છે. તમારા 25 સ્ક્રિપ્ટ હોય તો નીચેની જે 3 સ્ક્રિપ્ટ છે એ જ જોવાની છે કે ભાઈ ઘટે કેમ છે, ભાઈ શું રીઝન છે, કાંઈ એવું બન્યું છે કે જેને કારણે તકલીફ થાય તો ફટાફટ એને સેલ કરો. પણ લોકો રિવર્સ કરે છે, વેચે છે, નફો થાય છે, બુક કરી નાખે છે, ઘટે છે એ માનસિક મનને મનાવે છે કે ના ના ગમે ત્યારે ભાવ આવશે, આપણે ક્યાં ફરક પડે છે, એમ આપણે પૈસાની તો જરૂર નથી, ગમે ત્યારે ભાવ. એટલે એ એક સાયકોલોજીકલ ખોટું જસ્ટિફિકેશન અપાય છે. અને આ આપણી ગુજરાતીઓની મેન્ટાલિટી છે. હવે આ મેન્ટાલિટીમાંથી બહાર નીકળશો ને તો જ તમે સારી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. તમે લોસ બુક કરતાં શીખશો અને પ્રોફિટમાં ઊભા રહેતા શીખશો. આ વસ્તુ થિયોરેટિકલ છે, ખાલી પ્રેક્ટિકલી અમલમાં મૂકવી બહુ જ અઘરી છે. એ જ્યારે તમે કરી શકશો, અમલમાં મૂકશો, ત્યારે જ તમે માર્કેટમાંથી પૈસા કમાઈ શકશો. નેક્સ્ટ, ક્વિક ઇન લોસ બુકિંગ એન્ડ લેઝી ઇન પ્રોફિટ બુકિંગ. આપણે રિવર્સ કરીએ છીએ, આપણે પ્રોફિટ બુકિંગ તરત કરી નાખીએ છીએ. એક બેટ્સમેન સારો રમતો હોય, બરાબર, સારો રમતો હોય ને 40-50 રન કરે ને તો પાછળનો દાવ નહીં આવે, આપણે એને ડિક્લેર કરી નાખીએ. આપણે એવું કરીએ છીએ. ને ખરાબ બેટ્સમેન તો ભલે રમવા દે, એ જામી જશે ત્યારે રન કરશે, પછી વન ડેમાં થાય શું? સ્કોર થાય જ નહીં. એકચ્યુઅલી સ્કોર તો છે 1 કે 2 બેટ્સમેન જ સેન્ચુરી મારતા હોય છે, બાકી 5-6 બેટ્સમેન સ્ટડી હોય અને જે બેટ્સમેન બોલ ખાતો હોય એને તરત આઉટ કરવાનો. આપણે એવું કરતા નથી. આપણે જે સ્ક્રિપ્ટ નબળી હોય એને છેક સુધી ઝાલી રાખીએ છીએ કે જે ઓવરઓલ આખા પરફોર્મન્સને બગાડે છે, પણ આપણે એને કાઢતા નથી. તો આ થિયરી આપણે ચેન્જ કરવાની જરૂર છે. ધીસ ઇઝ વોટ ધ થિયરી કે મેં જે 5 થિયરી જે મેં એસ્ટાબ્લિશ કરી કે જેમાં આપણે જનરલી ભૂલ કરતા હોઈએ છીએ. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી, પણ તમારી જાતને તમારે યોગની જેમ ટ્રેન કરવાની છે કે હું કેમ આમ ફોલો કરું, એમ. આ કોઈ રોકેટ સાયન્સ નથી. તો અહીંયા આપણું હવે સ્પીચ પૂરી કરી. કોઈને બી કાંઈ બી ક્વેશ્ચન છે, કોઈ બી વસ્તુ એડ કરું જે તમે વાત કરી કે આ રીતે વેચે છે, આ રીતે, એમાં એક ઇમોશનલ એટેચમેન્ટ પણ હોય છે કે ભાઈ મારી પાસે 40 વર્ષ જૂના શેર પડ્યા છે, મેં તો 10 રૂપિયાના લીધા છે, આજે 500 રૂપિયા ભાવ છે, તમે એનું એન્યુઅલી CGCR શું કહો તમે, તો એ પ્રમાણે પરફોર્મ ન કરતા હોય, પણ એક ઇમોશનલ એટેચમેન્ટ હોય તો કે આપણા તો 10 ના છે ને ભલે પડ્યા રહે, પણ અત્યારની એની વેલ્યુ
જનરેટ કરીને નવું ઇન્વેસ્ટમેન્ટ કરો તો આઈ થિંક હા હા એટલે એ ઇમોશનલ છે ને એમાં બે પેરામીટર છે. એક તમે કહો છો એ સાચું છે કે ક્યારેક ઇમોશનલ એટેચમેન્ટ હોય અને ક્યારેક છે ને આપણે આપણી જાતને મૂર્ખ બનાવતા અહીં આપણે બોલ્ડ ડિસિઝન ન લઈ શકતા અહીં એટલે આપણે એમ સમજતા અહીં. ધારો કે મેં ઘણા એવા જોયા છે કે ભાઈ શેર જૂના છે બરાબર, તો એ કે એ તો હવે દીકરા માટે છે, આપણે શું કરવાનું, એ હવે છોકરાઓ વેચશે બરાબર. હવે હું કહું છું, ઠોકીને કહું છું કે આ શેરમાં વેલ્યુ નથી, ભવિષ્યમાં 5 વર્ષમાં નથી, પણ એ બુક નથી કરી શકતો કેમ કે 100 રૂપિયાના 50 રૂપિયા થયા છે. એ કે આપણે તો છોકરા માટે લીધા છે ને. એ એક સાયકોલોજીકલ જસ્ટિફિકેશન્સ પોતાને આપે છે બિકોઝ એ બોલ્ડ ડિસિઝન નથી લઈ શકતો. એટલે ક્યારેક આપણી સાયકોલોજી બી આપણે સમજી નથી. આ કહે છે વિપુલભાઈ એવું બી હોય છે કે ઇમોશનલ એટેચમેન્ટ બી હોય કે આ શેર્સમાં હું કમાયો બરાબર, પણ કમાયો પણ દરેક વ્યક્તિની લિમિટ હોય ને. આજે હું એફિશિયન્ટ છું, 20 વર્ષ સુધી કમાઉં છું, 65 વર્ષ હું એટલું એફિશિયન્ટ રહેવાનો ન રહેવાનું બરાબર. હિન્દુસ્તાન લીવરે 30 વર્ષ રિટર્ન આપ્યા, છેલ્લા 5 વર્ષમાં જુઓ TCSના જુઓ છેલ્લા 5 વર્ષમાં. સેન્સેક્સમાં એવી 30% સ્ક્રિપ્ટ છે કે જે બેંકરપ્ટ થઈ ગઈ છે. સેન્સેક્સમાં છે એટલે તો સારી જ હશે ને ટોપ 50માં, તો એ બેંકરપ્ટ થઈ ગઈ છે. એનું કારણ શું? કેમ કે સમય અને કાળક્રમ પ્રમાણે બધું ચેન્જ થતું હોય ને એ પ્રમાણે તમારે તમારી સાયકોલોજી ટ્યુન કરવી જ પડે. તમે એમ કહો કે હિન્દુસ્તાન લીવર એટલે એમાં હું હટું જ નહીં બરાબર, હટો નહીં. તમે જુઓ 5 વર્ષ રહીને શું રિટર્ન મળ્યા છે. તમે એમ કહો કે મેં એક પ્રોપર્ટી લીધી વાણિયાવાડમાંથી, તો આપણે બરાબર થયા ને ઓ થયા ને તે થયા ને બધું વાણિયાવાડમાંથી જ આપણે સદ્ધર થયા. વાણિયાવાડની પ્રોપર્ટી વેચવી નહીં, ન વેચો, 5 વર્ષ રહીને સમરી કાઢો શું થયું. તમે તમારી સાયકોલોજી સાથે ક્યારેક રમો છો, તમને ખબર નથી. અને મોટાભાગના લોકો આપણે આમ કેલ્ક્યુલેશનમાં પાવરફુલ છીએ પણ યરલી કેલ્ક્યુલેશન CAGR નથી કરતા. આપણે જ્યારે કહીએ છીએ ત્યારે એમ કહીએ છીએ કે 18% રિટર્ન, આમાં 12%, પણ આપણે CAGR કેલ્ક્યુલેટ નથી કરતા કે હું 5 વર્ષ પહેલાં આ પ્રોપર્ટી મેં લીધી હતી ત્યારે આટલું હતું ને અત્યારે આટલું વેલ્યુએશન છે, તો મારું ઇફેક્ટિવ રિટર્ન કેટલા ટકા આવ્યું CAGR એ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ ને. આપણે ક્યાં વેચવા માટે લીધી છે, પણ કમાવા માટે તો લીધી જ છે ને. તો બે કોન્ટ્રરી વસ્તુ થઈ. એક બાજુ તમે એમ કહો છો કે આપણે ક્યાં વેચવા માટે લીધી છે અને બીજી બાજુ તો તમે ભાડું કરીને કેપિટલ એપ્રિસિએશન એ ઓબ્જેક્ટથી તો લીધી છે, તો બે વસ્તુ વિરોધાભાસ થઈ. તમે રિટર્ન માટે લીધી છે અને જ્યારે વેચવાનું આવે કે ડિસિઝન રિવર્ટ થવાનું થાય ત્યારે તમે મનને એમ મનાવો છો કે આપણે ક્યાં ફરક પડે છે, આપણે ક્યાં વેચવા માટે લીધી છે. તો ઘણી વખત આપણે આપણી સાયકોલોજી સાથે જ રિવર્સ, અને આપણે જોતા નથી કે 10 વર્ષ પહેલાં લીધી એનું CAGR રિટર્ન શું છે. શેર્સમાં જોઈએ છીએ, FDમાં જોઈએ છીએ બહુ, ઇમૂવેબલ પ્રોપર્ટી છે, બિઝનેસ એસેટ છે, એમાં આપણે જોતા નથી કે CAGR રિટર્ન શું છે. મેં 10 વર્ષ પહેલાં અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો એની વેલ્યુ શું છે, આજે માર્કેટ વેલ્યુ શું છે. એની ક્વેશ્ચન્સ? તો આઈ થિંક મેં કોશિશ કરી છે કે એક નવા ડાયરેક્શનમાં આપણે વેલ્થ મેનેજમેન્ટમાં જઈએ, જે આપણા પ્રી કન્સીવ જે માઇન્ડમાં પેરામીટર્સ છે એ બધાને થોડાક ફાઇન ટ્યુન કરી અને એવું રિટર્ન આપણે જનરેટ કરીએ કે જે આપણા લાઈફમાં આપણે મેક્સિમમ હેપીનેસ આપે. થેન્ક યુ.